જય સ્વામિનારાયણ. વ્યાખ્યાનમાળાના સંદર્ભમાં આપણે દારૂ ન પીવો, માંસ ન ખાવું અને ચોરી ન કરવી, આ ત્રણ ચર્ચા કરી લીધી. આજે ચોથા વર્તમાનની ચર્ચા કરવાની છે અને ચોથું વર્તમાન છે વ્યભિચાર ન કરવો. વ્યભિચારને અવેરી કહે છે. વ્યભિચાર શબ્દમાં વી વત્તા વી વત્તા ચાર, વી એટલે વિપરીત, અભિ એટલે સંપૂર્ણપણે અને ચાર એટલે આચાર, આચરણ. સ્ત્રી પુરુષોની જે મર્યાદા છે એનાથી સંપૂર્ણ વિપરીતપણે જે આચરણ કરવું એનું નામ વ્યભિચાર. સંપૂર્ણ વિપરીતપણે આચરણ કરવું એનું નામ વ્યભિચાર છે. સાદા અર્થમાં કે પરસ્ત્રી ગમન ન કરવું અને સ્ત્રીઓએ પર પુરુષ ગમન ન કરવું, આ સાદો અર્થ છે. તો પરસ્ત્રી અને પર પુરુષ એટલે કોણ? તો સામાજિક અને ધાર્મિક કાયદાની રૂએ સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય પછી જે પરિણાય એ જ પત્ની, બાકી તમામ જે સ્ત્રી છે એ પરસ્ત્રી છે. તમામે તમામ સ્ત્રી પરસ્ત્રી છે. ઘણા લોકો વૈશ્યાઓને પરસ્ત્રી ગણતા નથી, પણ એને શાસ્ત્ર સંમતિ આપતું નથી. પોતે જે પત્ની પરિણ્યા, સ્ત્રી પરિણ્યા, એ જ પોતાની પત્ની, બાકી તમામ સ્ત્રી, વિશ્વની તમામ એ પરસ્ત્રી છે. એવી જ રીતે સ્ત્રીઓને માટે પછી તમામ પુરુષો છે એ પર પુરુષ છે. બીજું કે જે હજી પરિણ્યા નથી અને પરણવાનું બાકી છે એવા પુરુષોને માટે પણ તમામે તમામ સ્ત્રી, કારણ કે હજી પરિણ્યો નથી અને જેને પરણવાનું નથી અને જેને પરણવાનું બાકી છે, એના માટે તમામે તમામ સ્ત્રી એ પરસ્ત્રી છે. તો હવે સ્ત્રી અને પુરુષ એની મર્યાદા અને એના ઉલ્લંઘનમાંથી પેદા થતો વ્યભિચાર, એની ચર્ચા આપણે કરીએ એ પહેલા થોડોક પાયો સમજી લઈએ. આપણું આ શરીર છે, શરીર ટકાવવા માટે આપણને હવાની જરૂર છે કે નહીં? ક્ષણ ક્ષણ હવાની જરૂર છે. તો શરીર ટકાવવા માટે હવાની જરૂર છે, બીજી પાણીની જરૂર છે અને ત્રીજી ખોરાકની જરૂર છે. અને ત્રણેય જરૂરિયાત મળે તો જ આપણું આ શરીર ટકે, નહીતર શરીર પડી જાય. તો એની જરૂરિયાત માટે કુદરતે જ આ શરીરની અંદર સુંદર રીતે બધું વ્યવસ્થિત તંત્ર ગોઠવી આપ્યું છે. શ્વાસની ક્ષણ ક્ષણ જરૂર છે. બહુમાં બહુ માણસ એકાદ મિનિટ શ્વાસ વગર રહી શકે, વધુ ન જીવી શકે, પણ કુદરતે અંદર એવું વ્યવસ્થિત તંત્ર મૂક્યું છે કે બિના પ્રયાસ એ શ્વસન તંત્ર ચાલ્યા જ કરે છે. કેટલી અદ્ભુત રચના છે. હું તમે ઘોર સુસુપ્તિમાં ઊંઘી જઈએ તો શ્વાસની આવન જાવન ચાલુ છે. કોણ ચલાવે છે આ ચરખો? કુદરતે અંદર વ્યવસ્થા જ ગોઠવી છે. નહીતર નાકમાં એક દોરડું રાખ્યું હોય, જરૂર પડે ત્યારે ખેંચીએ ને પાછું મૂકીએ, આવી વ્યવસ્થા ગોઠવી હોય તો ઊંઘી ન શકાય. પણ કુદરતે જ વ્યવસ્થા ગોઠવી છે. સુઈ જઈએ, શ્વાસ ચાલુ છે. અંદર પાણીની જરૂર પડે, તરત તૃષા લાગે. ભોજનની જરૂર પડે, તરત ભૂખ લાગે. તો ક્ષુધા અને પિપાસાની ઉર્મિ પણ આપણે મૂકી નથી. કોણે મૂકી છે? પરમાત્માએ મૂકી છે. ક્ષુધા અને પિપાસાની ઉર્મિ કુદરતે મૂકી છે, પરમાત્માએ મૂકી છે. તો એક શરીર ટકાવવા માટે આટલું સુંદર એમણે આયોજન કર્યું છે. તો આટલી મોટી આ વિરાટ જે સૃષ્ટિનો ચરખો ભગવાને રચ્યો છે, એમાં અનેક પ્રાણીઓ કુદરતે બનાવ્યા છે.
તો જેણે એ પ્રાણીઓ બનાવ્યા છે એણે જ એ પ્રાણીઓનો વંશ ચાલુ રહે એના માટે પણ સુંદર આયોજન વ્યવસ્થિત તંત્ર ગોઠવ્યું છે. અને એ વ્યવસ્થિત આયોજિત થયેલું જે તંત્ર છે એનું નામ છે કામનો આવેગ, જેને સેક્સ કહેવામાં આવે છે, જાતિતા કહેવામાં આવે છે. એ આયોજન કુદરતનું છે, એ આપણું સર્જન નથી. કારણ કે જેને પ્રાણીઓ બનાવ્યા છે એને પ્રાણીઓ ટકાવી રાખવા છે, એનો વંશ ટકાવવો છે. એટલા માટે કુદરતે આ ઉર્મિ મૂકી છે, કામનો આવેગ મૂક્યો છે. કુદરત દત્ત છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં પ્રથમના 34માં કહ્યું છે કે જે દિવસે પરમાત્માએ સૃષ્ટિ કરી છે તે દિવસથી જ એવી કળ ચડાવી મૂકી છે કે ફરીથી પરમેશ્વરને દાખલો કરવો જ ન પડે. એટલે સહેજે સ્ત્રીને પુરુષમાં હેત થાય છે અને પુરુષને સહેજે સ્ત્રીમાં હેત થાય છે. આ કળ ચડાવી મૂકી છે પરમેશ્વરને ફરીથી દાખલો કરવો પડે નહીં માટે. હવે એક નાનકડી તમારી કાંડા ઉપર ઘડિયાળ બાંધી છે, એમાં એક કળ હોય છે. હવે આટલી ઘડિયાળ નાનકડી હોય એમાં જે કળ હોય છે એ મજબૂત હોય છે. તો પછી આટલો બધો વિરાટ જે ચરખો ચાલે છે, તંત્ર ચાલે છે, યંત્ર ચાલે છે, એની પાછળ જે એને જે કળ મૂકી હશે એક કેલ્ક્યુલેશન કરો કે કેટલી મજબૂત હશે. કેટલી મજબૂત હશે. ઘડિયાળનું ચકડું ફેરવા માટે જો એ કળની જરૂર પડતી હોય અને સ્ટ્રોંગ હોય, મોટા ટાવર હોય છે એની કળ જો છટકે ને તો આપણે પાડી દઈએ. તો આ જે વિરાટ જે ચરખો છે પ્રાણી સૃષ્ટિનો, એને ચલાવવા જે કળ મૂકી છે, એ કળ જે કામનો વેગ છે, તો હવે તમે ગણિત કરી શકો છો કે એ આવેગ, એ કળ કેટલી ભયંકર મજબૂત હશે. અને ખરેખર સાબિત થાય છે. ઇન્દ્રાદિક બ્રહ્માદિક દેવતાઓ પણ એ કળની થપાટ લાગતા જ મોટા મોટા ઋષિઓ મુનિઓ ક્ષણવારમાં સંસારી ભાવથી ભરાઈ જાય છે. ગમે તેટલા ઊંચા આસન ઉપર બેઠા હોય પણ એક જ ક્ષણમાં એને ધરતી ઉપર નાખી દે. આટલી ભયંકર તાકાત તેમાં છે. નર અને માદાના જે શરીરો છે એમાં દુર્ગંધ છે, એમાં પરસેવો છે, રોગના કીટાણુઓ છે, કોઈ સારી વસ્તુ નથી. છતાં પણ એ જે કામનો આવેગ છે સ્ત્રી ને પુરુષ ને નર અને માદાને નજીક લાવે છે અને સહચારની ભૂમિકા સુધી પહોંચાડી દે છે. પ્રસવની પીડા છે, પુત્રોના જન્મ પછી પણ એનું લાલન પાલન ઉછેર, એની અનેક વિટંબણાઓ છે. પણ આ જે કામનાનો આવેગ છે એ બળજબરીથી, જબરદસ્તીથી નર માદાને સંસારમાં જોડે છે. જો એ કળ થોડી ઢીલી હોત તો આ સૃષ્ટિ ક્યારની અટકી ગઈ હોત. કોઈ એમાં પડવા માંગે એમ નથી, પરંતુ મજબૂતાઈ એટલા માટે મૂકી છે. અને જેટલું સૂર્યના તાપથી આ વિશ્વ સંતપ્ત નથી, એટલું સંતપ્ત વિશ્વમાં પ્રાણીઓ, મનુષ્યો સહિત આ કામના આવેગથી સંતપ્ત છે. એટલું તપે છે. બીજી વસ્તુ સમજવાની જરૂર છે કે જે પ્રાણીઓ છે એમાં જે કામનો આવેગ છે એ ઋતુકાલીન છે. વર્ષમાં અમુક સમયે પીરિયડમાં એ કામોત્તેજિત થાય છે, પછી આખું વર્ષ એ બ્રહ્મચર્ય સદા પાલન કરે છે. કામ શું વસ્તુ છે એ પણ એને ખબર નથી. એટલે કુદરતી આવે છે, કુદરતી ચાલ્યું જાય છે. જ્યારે આ શું સર્જન કર્યું છે ખબર નથી, પણ ભગવાને મનુષ્યને જાણે ભયંકર દંડ ફટકાર્યો છે કે એક એવું પ્રાણી છે કે એને ઋતુકાલીન કામનો આવેગ નથી પણ સર્વકાલિક છે. જ્યારે બને ત્યારે એની ઉર્મિઓ સડસડાટ ઉઠે છે અને ભયંકર હાહાકાર મચાવે છે. કુદરત રીતે પ્રાણી નિયંત્રણમાં રહી જાય છે તો મનુષ્યને માટે નિયંત્રણ ક્યાં છે? એટલા માટે એને પોતે જ નિયંત્રણ ગોઠવવાનું રહ્યું, જેને જીવનની સાધના ગણવામાં આવે. જો એ નિયંત્રણ ગોઠવવામાં ન આવે તો સૃષ્ટિ નરકાગાર બની જાય. તો પછી આ જે કામનો આવેગ છે એના માટે કરવું શું? એને એક સુંદર રસ્તે વાળવાની જરૂર હોય છે. એ રસ્તો છે સંયમનો માર્ગ. પ્રવાહને જવા દેવો જ પડે. અને એ વિચારમાંથી સંયમપૂર્વકનો જે રસ્તો પેદા થયો એનું નામ છે લગ્ન સંસ્થા. ગ્રહસ્થાશ્રમનો અહીંથી જન્મ થાય છે. લગ્ન સંસ્થાનું અહીંથી પ્રગટીકરણ થાય છે.
બહુ જરૂરિયાત છે. યોગ્ય ઉંમરે યોગ્ય વ્યક્તિઓ સુખરૂપ રીતે દિવ્યતાથી લગ્ન ગ્રંથિથી જોડાઈ જાય એનું નામ ગ્રહસ્થાશ્રમ. અને ગ્રહસ્થાશ્રમ વંદનીય. ઘણા સાધુ સંતો રાત અને દિવસ ગ્રહસ્થાશ્રમની નિંદા 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 ને નિંદા. તમે કાદવમાં પડ્યા છો, તમે કીચડમાં પડ્યા છો, તમારામાં પાપ છે, તું રેવા દે ઈ ધંધો, ઈ ગ્રહસ્થાશ્રમ છે તો તું રોટલા ભેગો થાશો ને ભૂખ્યો મરી જઈશ. તને ખવડાવે કોણ? ગ્રહસ્થાશ્રમ પોષણ કરે છે. એ તો ભૌતિક વાત થઈ, પણ આ જે કામના આવેગનું સુંદર એક વ્યવસ્થિત આયોજન હોય તો આ ઋષિઓનું કરેલું નહીં, પરમાત્માનું સર્જેલું આ ગ્રહસ્થાશ્રમ છે. એ નિંદવા જેવો નથી. ગીતા કહે છે કે ધર્મમય યુક્ત એવો જે કામ તે હું છું, અને આ કયા મોઢે બધા નિંદા કરતા હશે. અને જ્યારથી આ ગ્રહસ્થાશ્રમની નિંદા વધી પડી અને ત્યાગાશ્રમની ભરપૂટ વંદના અને પૂજના થવા માંડી, ત્યારથી જ વિશ્વમાં ધર્મ રસાતાળ ગયો છે. ભારતનું જે કરોડરજ્જુ ભાંગી ગયું એ આ ત્યાગાશ્રમની વધુ પડતી પ્રશંસા અને આવશ્યકતા લોકોએ ગણી ત્યારથી. પછી તમે લાખ માથા પીટો કે જે પીટવું હોય પીટો કે મરો. વંદનીય ગ્રહસ્થાશ્રમ છે, પણ અતિ પડતો ત્યાગાશ્રમનું જયારે વંદના અને પૂજન શરૂ થયા ત્યારથી ધર્મનું પતન થયું. બીજી વાત કરી દઉં કે ત્યાગાશ્રમ છે ભલે જરૂરી છે, અને એનો જે વર્તમાન છે બ્રહ્મચર્યને લગતું એ અષ્ટાંગ બ્રહ્મચર્ય છે, એટલે એની ચર્ચા અહીંયા છોડવા જેવી છે, કારણ કે અહીંયા સુસંગત નથી. અહીંયા ગ્રહસ્થને લગતી ચર્ચા છે. એટલા માટે આપણે જે ચર્ચા લઈશું એ ગ્રહસ્થાશ્રમના વ્યભિચારને અનુરૂપ લઈશું. તો હવે આવ્યો ગ્રહસ્થાશ્રમ. ગ્રહસ્થાશ્રમમાં લગ્ન થયા પછી પણ સ્ત્રી અને પુરુષને અનેક સ્ત્રી પુરુષોના સહવાસમાં આવવું પડે છે. ફરજિયાતપણે વ્યવહાર ગોઠવાયો છે, અને એ સહવાસમાં આવવું પડે છે. એમાં જ તકલીફો થાય છે. અને ગ્રહસ્થાશ્રમમાં બે તબક્કા છે, એ સમજી લેવા જોઈએ. પહેલો તબક્કો છે અવિવાહિત કાળનો છે, અને બીજો તબક્કો છે એ વિવાહિત કાળનો. પહેલા પરિણા વગરનો અને બીજો તબક્કો છે પરિણા પછી. પહેલો તબક્કો એ પહેલા સમજી લઈએ. અવિવાહિત કાળ. બાલ્યાવસ્થામાં જ્યારે માણસ હોય છે ત્યારે એનામાં શુક્રાણુઓ પક્વ થયા હોતા નથી, એટલા માટે એનામાં કામ હોતો નથી, એને સેક્સ હોતો નથી. પણ જેમ જેમ એની ઉંમર વધે છે એની સાથે એના શરીરમાં શુક્રાણુઓ વૃદ્ધિ થાય છે, પુષ્ટ થાય છે, પક્વ થાય છે, અને પુખ્ત થતા જ એની અંદર કામનો આવેગ ભરપૂર ફૂલી નીકળે છે. અને ત્યારે પુરુષ અને સ્ત્રી અરસપરસ એકબીજામાં ભયંકર આકર્ષણ ધરાવતા થઈ જાય છે. ક્યારે? પુખ્ત થાય છે ત્યારે. એટલે જ આપણા સમજદાર જે પૂર્વજો હતા એ પૂર્વજોએ સુંદર આયોજન વિચાર્યું હતું કે બાળકો યુવાનીના ઉંમરે પગ મૂકે ત્યાં એના લગ્ન થઈ જવા જોઈએ. અને એ સમયસરના એ લગ્ન ગોઠવતા એટલા માટે જ સમાજમાં વ્યભિચારનું પ્રમાણ બહુ ઓછું હતું. સાદો જ દાખલો હતો એની પાસે, સાદી સમજણ હતી, આમ ઊંડી પણ દાખલો સાદો આપતા. કયો? કે માણસને ભૂખ લાગે એ પેલા ઘરમાં ભોજન તૈયાર હોવું જોઈએ. જો ભોજન તૈયાર ન હોય તો ઘરમાં ધમાલ થાય. એવી જ રીતે એ પુખ્ત થાય છે તો એ પેલા એ લગ્ન સંસારથી ગોઠવાઈ જવો જોઈએ. માટે એક બબાલ પૂરી થઈ જાય અને સમાજનું મોટામાં મોટું દૂષણ દૂર થઈ જતું હતું. યાને ઘણી માત્રામાં ઘટી જતું. પણ આજે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. આજે ઘણા કારણોસર લગ્ન વ્યવસ્થિત ઉંમરે ગોઠવાતા નથી. ઘણા તો 45 વર્ષ સુધી એમને ટીંગાતા હોય છે બિચારા. માર્કેટમાં એનો ભાવ જ ન હોય લગ્નની માર્કેટમાં. કારણ કે આજે આર્થિક સમસ્યાઓ આવી ગઈ, નોકરી ધંધાના પ્રોબ્લેમ આવી ગયા, મકાનના ઠેકાણા ન હોય, એમાં એકલા રહેવાની સગવડ ન હોય, એમાં એ બેકલું કેમ થાય. અને જો સગપણ કરવા જાય ને એટલે તરત પેલા લોકો સામાવાળા પૂછે શું નોકરી ધંધો કરો છો? તો પેલો કે કાંઈ નોકરી ધંધો નથી, આ વ્યવસાય ગોઠવવાનો ધંધો હાલે છે અત્યારે. તો કે નીકળો. જો નોકરી નથી તો કોઈ છોકરી દેતું નથી, એટલે વિચારે ચાલો કોઈ મોટા શહેરમાં જઈએ અને કઈક નોકરી ધંધો ખોલીએ. શહેરમાં આવે
ક્યાં રહેવું? એટલે કઈ ઓટલો જોઈએ એટલે મકાન ભાડે ખોળવા જાય. મકાન ભાડે ખોળવા જાય એટલે મકાન માલિક ભાડા આપતા પેલા પેલું પૂછે, તમે પરણેલા છો? તો કે ના, હું નથી પરણ્યો. બહાર નીકળો, ખતરનાક છો, બહાર નીકળો. જો નથી પરણતો તો કોઈ મકાન દેતું નથી, નોકરી નથી મળતી, છોકરી નથી મળતી, છોકરી નથી મળતી, મકાન નથી મળતું. થોડા વખત પહેલા એક છોકરો મારી પાસે આવ્યો, મને કે અમારે આવું જ થાય છે, ભાડે લેવા જાઉં છું બધા પેલું આ જ પૂછે. હવે મારે કરવું શું? મેં કીધું કાંકરિયા, સીધો રસ્તો. આ તો રમૂજ છે, પણ કઈ મરી જવા માટે નથી હોતું. પણ અનેક કારણો, રૂપ, વય, અભ્યાસ, પૈસો, એની પસંદગી, એને લીધે લગ્નો મોડા ગોઠવાવા માંડ્યા. ઉપરાંત બલા આવી દહેજની પ્રથા, એમાંથી હવે કંઈક નીકળ્યું તો જન્મ કુંડળીઓ મેળવવાની પ્રથા, અને એમાં માણસની ઉંમર એકદમ વધતા જાય છે. એ સમાજની પાસે કયો જવાબ છે કે આટલી અવસ્થા પછી એ વિકૃતિથી ન ભરાય? સમાજ પાસે શું એવી વ્યવસ્થા છે? સમાજ એનો શું જવાબ દઈ શકે છે? કારણ કે વ્યવસ્થા તંત્ર વ્યવસ્થિત નથી. બીજું, આજનું શિક્ષણ તંત્ર અને શિક્ષણ સંસ્થાઓ, જે સ્થાનો સંસ્કારના જ ધામ છે એ જ કુસંસ્કારના ધામ બની ગયા છે. આપણે ત્યાં વિદ્યા, વિશ્વમાં એક જ સંસ્કૃતિ એવી છે કે વિદ્યા પ્રાપ્તિના કાળને બ્રહ્મચર્ય આશ્રમનું પવિત્ર નામ આપ્યું છે. એક જ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ છે કે વિદ્યા કાળના અવસ્થાના કાળને બ્રહ્મચર્ય આશ્રમથી એમને નવાજ્યો છે. પણ હવે આજે પરિસ્થિતિ પલટાઈ ગઈ. તમે કોઈ પણ કોલેજની અંદર જઈને બ્રહ્મચર્ય ઉપર વ્યાખ્યાન આપવા જાઓ, ભૂંડી દિશા કરી નાખે, ગ્રાઉન્ડમાં ભેળા થઈને ટીપી નાખે તમને. આઉટ ઓફ ડેટ થઈ ગયું બધું. કારણ કે મુક્ત વિહાર, ફ્રી લાઈફ, ફ્રેન્ડશીપ, ફેશન પરેડ, રોઝ ડે આ કોલેજોનું કલ્ચર છે. રોઝ ડે આવે, છોકરા છોકરીઓ અરસપરસ ગુલાબના ફૂલ આપે. સારું છે, પ્રતીક સારું છે કે તમે બીજાના જીવનમાં ફૂલ આપો, કાંટા ન ઉગાડો. બહુ સારું પ્રતીક છે. પણ એમાં વિકૃતિ શું છે? કોણ કયા રંગનું ફૂલ આપે છે એ જોયા કરવાનું. આ વિકૃતિ છે. આપણે ત્યાં નહોતું, બધું આવ્યું છે પશ્ચિમથી આવ્યું છે, વિદેશોથી અહીંયા આવ્યું છે. અને વિદેશોમાં એવી વિચાર પદ્ધતિ વિકસિત થઈ. કઈ વિકસિત થઈ કે વિદ્યાર્થી અવસ્થામાં, નાની અવસ્થામાંથી પણ સહ શિક્ષણ જ હોવું જોઈએ, મુક્ત જીવન જ હોવું જોઈએ, ફ્રેન્ડશીપ હોવી જ જોઈએ. શું કામ? કે એની સાહજિક ચેતનાની અભિવ્યક્તિ છે. વિદ્યાર્થીઓ સાથે સાથે છોકરા છોકરીઓ ભણે તો એનો માનસિક વિકાસ સારો થાય છે, શારીરિક વિકાસ સારો થાય છે, માનસિક સ્વસ્થતા વધે છે. જો એના ઉપર કડક નિયંત્રણો લાદી દેવામાં આવે તો મનોવિકૃતિઓથી ભરાઈ જાય છે. માટે એને ફ્રેન્ડશીપ, ફ્રી વિહાર, મુક્ત જીવન, સહ શિક્ષણ હોવું જ જોઈએ. પછી દાખલો આપે છે, જેવી રીતે પશુઓ ટોળામાં જ રહે છે, નરમાદા સમૂહ સંપીને ટોળામાં જ રહે છે, અને છતાંય વિકૃતિઓથી મુક્ત છે. પણ એ જો કૂતરા વાંદરા છે, એમાંથી કૂતરા છે એના ટોળામાંથી નર અને માદાઓને જો નોખા કરી દેવામાં આવે તો એ ચીસો પાડી પાડીને મરી જશે. માટે સાથે રહેવું એ બહુ જરૂરી છે. અરે ભલા માણસો, આ લોકોની એક ગુંડી દશા છે. ઢોર ઉપર સંશોધન કરે ને આપણા ઉપર લાગુ પાડે. કૂતરા રહી શકે છે, ડોબા એ રહી શકે, કારણ કે એના ઉપર કુદરતનું નિયંત્રણ છે. પશુ ઉપર જે સંશોધન કરે એ માણસ ઉપર લાગુ પાડે. આટલી એને અક્કલ નથી અને આપણને કોઈ પૂછવા આવતું નથી. બીજી વસ્તુ કે સ્ત્રી અને પુરુષને અરસપરસ પોતાના શરીરને નિરખવાની જે ઉત્સુકતા છે, એનું કારણ શું છે? કે વધારે પડતા કપડા પહેરે છે. કપડાથી લદાલદ થઈ જાય છે, એટલે એકબીજાને વધારે એટ્રેક્શન રહે છે શરીર નિરખવાની, જોવાની, અંગ ઉપાંગો જોવાની. એટલે તમે કપડા ઓછા કરી નાખો, કાં સાવ ફેંકી દો. આ વિચાર પેદા થયો. પછી દાખલો આપ્યો કે જંગલોની અંદર આદિવાસી લોકો રહે છે, એ સાવ દિગંબર અવસ્થામાં બધા જ બાળકો, સ્ત્રીઓ, પુરુષો વિકાર રહી તેમને જીવન જીવે છે. શું કામ? કપડાથી શરીર નથી ઢાંકતા એટલે. ભલા એ કપડા નથી ઢાંકતા એટલા માટે નથી રહી શકતા, પણ એની પાસે બૌદ્ધિક વિકાસ નથી માટે રહી શકે છે. એ આદિવાસી રહી શકે, એને ખાલી કપડા નથી ફેંક્યા,
એને બુદ્ધિ ફેંકી છે, તર્ક ફેંક્યો છે, જ્ઞાન ફેંક્યો છે, વિજ્ઞાન ફેંક્યું છે, શોધ અને સંશોધન ફેંકીને બેઠા છે. અને જ્યાં જ્યાં બૌદ્ધિક વિકાસ થાય છે ત્યાં ત્યાં એની સાથોસાથ જ વિકૃતિઓનો પણ વિકાસ થાય છે. આ સમજી રહેવું છે. જ્યાં બૌદ્ધિક વિકાસ ત્યાં વિકૃતિઓનો પણ વિકાસ થાય છે. કઈ રીતે? તમે કંઈ પણ જાણવા જાઓ, જ્ઞાન મેળવવા જાઓ, તેનો પાયો છે કે ગુણ પણ જાણો, દોષ પણ જાણો, સારું પણ જાણો, ખરાબ પણ જાણો. એટલે તમે ગુણ જાણવા જાઓ તો દોષ જણાવવાનો જ છે. ડોક્ટરો ભણે ને ત્યારે એને દવાની શું અસર થાય છે એ શીખવતા પહેલા એનું રિએક્શન શું આવે છે પહેલા શીખવવું પડે. તમે કોઈ પણ ગ્રંથ જુઓ, એમાં તમને રતિ ક્રીડા પણ જોવા મળશે, કામ દહન પણ જોવા મળશે. એટલા માટે સૌભરીને એના બાપ વિભાંડકે આશ્રમમાં રાખ્યા, પણ બેટે ધ્યાન કરો, બેટે ધ્યાન કરો, બેટે ધ્યાન કરો. શાસ્ત્રાધ્યન કરાયું હોત તો બાપને પૂછ્યા વગર ખબર પડી જાત કે સ્ત્રી કોણ કહેવાય, પુરુષ શું કહેવાય, એનું સાહચર્ય શું કહેવાય, પ્રજોત્પત્તિ શું કહેવાય, એ બધી દીકરાને ખબર પડી જાત. એટલે સંસ્કૃત ભણવા જાય, કોઈ કાવ્ય ભણવા જાય તો એ બધા રસ ભણે, એમાં શૃંગારે ભણે. એટલે ધર્મ ગ્રંથ તમે કોઈ પણ ઉઠાવો તો સંસાર નાશની પણ પ્રક્રિયા બતાવી હોય અંદરથી, અને નારદ કામ વિહવળ થાય એની પણ કથા આવે. એટલે સારું જાણવા જાઓ તો નબળું પણ સાથ આવે છે ને આવે જ છે. એટલે બૌદ્ધિક વિકાસ થાય તો વિકૃતિઓનો વિકાસ થાય. એટલા માટે આ સુસંસ્કૃત થયેલો માણસ વિકાર રહિત રહી ન શકે. હા, વ્યક્તિ કોઈ એકાદ દોકલ સાધના કરીને રહી શકે, એ બુદ્ધિને ફેંકે છે. એટલે સાધુ પુરુષો જે થાય છે એની પાસે અગાધ જ્ઞાન હોવા છતાં એ બુદ્ધિનો એક વિભાગ કરીને જીવે છે. પણ એ સામાન્ય સમાજનું એ કામ નથી. વિકૃતિઓનું જ્ઞાન આવી જાય છે, અને જ્યારે જ્ઞાન આવી જાય છે ત્યારે એમાં પડી જાય છે. પણ આ બધું મનોવિજ્ઞાનને બહાને થયું વિદેશોની અંદર. અને અત્યારે ભ્રમણાઈ એવી છે, કોઈ પણ વસ્તુની પાછળ તમે વિજ્ઞાન નામ ચોંટાડી દો એટલે ગળચટું થઈ જાય, એટલે ગળે ઉતરી જાય લોકોને કે ના વાત સાચી છે. બસ વિજ્ઞાન છે ને, મનોવિજ્ઞાનને બાને બધું ઉતરવા માંડ્યું. અને આના જનક કોણ? ફ્રોઈડ, એડલર, જુંગ, આ બધા. હવે એમાં સમજવા જેવી બાબત એ છે કે એ બધા જ જે મનોવૈજ્ઞાનિકો છે એનો તમામનો ચિંતનનો પાયો સેક્સ છે, કામ. અને આપણા ભારતીય ઋષિઓનો તમામનો ચિંતનનો પાયો રામ છે. એટલે પેલા લોકો તમામ સમસ્યા એનું ઉદ્ભવ સ્થાન પણ સેક્સ જુએ છે, અને એનું સમાધાન કરવાના પણ પ્રયત્નો સેક્સમાંથી ખોળે છે. એક દાખલો આપો. 40 વર્ષના એક છોકરાએ એની માતાનું ખૂન કર્યું વિદેશમાં. તો આ મનોવૈજ્ઞાનિકોએ વિશ્લેષણ કર્યું કે આ છોકરાએ એની માનું ખૂન શું કામ કર્યું ખબર છે? કે એ જ્યારે નાનો હતો પછી યુવાન થયો ત્યારે એની મા પ્રત્યે કામ ભાવથી આકર્ષિત થયો હતો, પણ મર્યાદાને લીધે એ પૂર્તિ ન કરી શક્યો. એટલે ધીમે ધીમે આક્રમક બનતો ગયો અને છેવટે 40મા વર્ષે સગી માતાનું ખૂન કરી નાખ્યું. આ એ લોકોએ સમાધાન ખોલ્યું. એટલે તમામમાંથી એ કામનો આવેગ ખોલી કાઢે છે અને સુલઝાવવા માટે એના બધા પદ્ધતિઓ, આયામો આપે છે. અને એ ચિંતનની પાછળ વિશ્વ પડ્યું, યાને વિદેશ પડ્યું, ઢસડાયું. પણ આજ પરિસ્થિતિ શું છે? આજે એ લોકો માથા પછાડે છે. જે સમાજના કાર્યકર્તાઓ છે કે રાજ્યકર્તાઓ છે, એ આજે એને માથાનો દુખાવો છે. ટીન એજ પ્રેગ્નન્સીઝના એટલા બધા પ્રોબ્લેમ છે. જે અવસ્થા હજી તો ઢીંગલા ઢીંગલીથી રમવાના છે એની જગ્યાએ બાળકના જન્મ આપે છે. અને સ્કૂલ કોલેજોની અંદર, અરે શાળાઓની અંદર પણ બેબીઓના પર્સ ખોલી શકાતા નથી એવા એની અંદર સાધનો પીડ્યા હોય છે. આટલી અવસ્થામાં વિકૃતિઓથી ભરાતા આ બાળકોને હવે શું કરવું, આને સમાધાન શું લાવવું? માથાનો દુખાવો થઈ પડ્યો. પણ એ બધું જે વિચારનું એક વલણ ઉપડ્યું એ આપણા દેશમાં ઉતર્યું અને પરિણામે આપણા આખા શિક્ષણ આલમમાં ફરી વળ્યું. બીજી વાત, આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાંથી રસ થાય છે, રસમાંથી રક્ત થાય છે, એના પછી રક્તમાંથી માંસ થાય છે. ક્રમ જાણજો: ખોરાકમાંથી રસ, રસમાંથી રક્ત, રક્તમાંથી માંસ, માંસમાંથી મેદ, મેદમાંથી અસ્થિ, અસ્થિમાંથી મજ્જા, મજ્જામાંથી શુક્ર, 7મી ધાતુ પેદા થાય છે, શરીરમાંથી પેદા થાય છે. આટલી પ્રક્રિયા પ્રોસેસ પછી વીર્ય એટલે કે શુક્ર પેદા થાય છે. હવે એ શુક્ર કિંમતી હોય કે નહીં? જે બુંદમાંથી આવી સરસ માનવની કાયા પેદા થાય છે એ સાવ નકામી ચીજ છે એમ કેમ કહી શકાય? પણ આજના સેક્સોલોજીસ્ટોએ એવો પ્રવાહ વહેતો કર્યો છે
કે મૂત્ર અને શુક્ર બંને એક સરખી ચીજ છે, કંઈ જાળવવા જેવું નથી, બધું ફેંકી દેવા જેવું છે. કુદરતે બનાવ્યું છે, એને નાખી દો, વહાવી દો. એ પેશાબ અને શુક્રને સમાન ગણે છે. આ પ્રભાવ સેક્સોલોજીસ્ટોનો આવ્યો. આપણા દેશની અંદર પણ સેક્સોલોજીસ્ટો આજે યંગસ્ટરને બહુ જ વિપરીત દશામાં દોરી રહ્યા છે. ફેંકી દેવા જેવી ચીજ છે. અને બ્રહ્મચર્ય એ તો બકવાસ છે. જે વાત્સ્યાયન મુનિએ કામસૂત્ર લખ્યું અને નોબેલ પ્રાઇઝ મળ્યું, આજે કામસૂત્રમાં પણ સેક્સોલોજીસ્ટો ભૂલ ખોળે છે કે એ ઋષિને પણ બ્રહ્મચર્ય વિશે થોડું અજ્ઞાન હતું. આવું ન હોવું જોઈએ. બતાવવા જેવી કોઈ ચીજ નથી. જ્યારે લોકો પ્રશ્ન કર્યો તો નબળાઈ આવે છે એનું શું વ્યયમાં, તો કે એ તો તમારી માનસિક ભ્રમણા છે, માનસિક ભ્રમણા કાઢી નાખો. એટલે હકીકતમાં કંઈ નથી. આ જે પ્રવાહ આવ્યો એને પરિણામે યુવાનો તમામ રીતે પતનને માર્ગે ચાલ્યા ગયા. આમાં કંઈ બચાવવા જેવું છે જ નહીં. તો પછી શું કામ? તો પછી જે ધર્મ ગ્રંથો કહે છે, સાધુ પુરુષો કહે છે, એ 2 નંબરના લુચ્ચા છે. આવી એક પ્રક્રિયા પેદા છે. હા, ભલે એમાં કઈ અતિશયોક્તિ થતી હશે, જેમાં સાધુ સંતો કહેતા હશે, તેમાં બધા સરખા ન હોય. હું એમ કહું છું કે સેક્સોલોજીસ્ટોએ ભણાવવું હોય, કાંઈ જ્ઞાન આપવું હોય તો એ જરૂરનું છે. કેટલું? કંઈક જાતીય રોગ ન હોય છતાં કોઈ યુવાન જાતીય રોગ માની લે અને ગૂંચવણમાં ભરાઈને આત્મહત્યા કરી લેતો હોય તો એને માર્ગદર્શન મળવું છે. એ બરાબર. બીજી બાબત છે કે સ્વપ્ન દોષને યુવાનો બહુ ખોટી દ્રષ્ટિથી જોવે છે. સારો એ સમાજ, અમારો સાધુ સમાજ પણ બહુ સ્વપ્ન દોષને ખોટી રીતે જોવે છે. ઘણા યુવાનો ધાર્મિક ભાવનાથી ભરાય પછી એમ કહેતા હોય છે કે આ સ્વપ્ન દોષ મને બહુ થઈ જાય છે. એટલે કોઈ પૂછે કેટલી ઉંમર છે, તો કે 17-18 વર્ષ છે. સેક્સોલોજીસ્ટોએ આ સમજાવવું જોઈએ કે ભાઈ સ્વપ્ન દોષ તને થાય છે એ જ તારી યુવાનીનું તો દર્શન કરાવે છે, એ પૌરુષત્વની તને જાણ કરે છે કે તું નપુંસક નથી, તું પ્રજોત્પત્તિ કરી શકે એમ છે. આ પેદાશ થાય છે, તું ખાય છે. એટલા માટે સ્વપ્ન તો સહજ પ્રક્રિયા છે. મહિનાની અંદર 1 થી 2 વાર થાય, એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. પણ ધાર્મિક ભાવનાથી ઘેરાયેલા યુવાનો પછી હતાશ થઈ જાય છે. તો એ જ્ઞાન આપવું જોઈએ. બીજું જ્ઞાન એવું છે કે ઘણા લોકો એ પુસ્તકો વાંચી જાય છે. બિંદુ પાતેન મરણમ બિંદુ ધારણાત જીવનમ બિંદુ પાતેન મરણમ. એટલે આના વ્યય થોડો થાય તો પણ પતન થઈ જાય છે, મોત થઈ જાય છે. આવું પણ એ બધું છે એ ત્યાગાશ્રમીઓને માટે છે અને અષ્ટાંગ યોગીઓને માટે છે. બાકી એના માટે તમારે આટલી પકડ કરવાની જરૂર નથી. જો અતિ નિગ્રહમાં તમે પડી જશો તો મનોવિકૃતિના ભોગ બની જાઓ. આ સમજાવવાની અમુક જરૂર છે, એમાં ના નથી. પણ સંયમ શીખવવાની જરૂર છે. એને બદલે એ ભોગ શીખવાડે છે. ઘણું બધું કહેવા જેવું છે પણ તમને કહી શકાય એવું નથી. તો આવા વાતાવરણને લીધે આ જે યુવાન અવિવાહિત વર્ગ છે એ વ્યભિચારને માર્ગે ચાલ્યો ગયો. એના માટે આપણે થોડી મર્યાદાઓ, જેને પાળવું છે, જેને સુખી થવું છે, જેને શાસ્ત્રો અને મહાપુરુષો જે વચનો કહે છે થોડા યાદ રાખવા જોઈએ. જેને વ્યભિચારથી બચવું છે આ અવસ્થામાં, તો એને પેલું પાળવું પડશે, મર્યાદાઓનું જતન કરવું પડશે. ભલે તમે શાળા કોલેજોમાં ભણો, પાર્ટીઓમાં તમે ભાગ લ્યો, ફંક્શનોમાં કંઈક તમે ભાગ લેતા હો, કંઈક તમે યાત્રા પ્રવાસે જતા હો, પણ સ્ત્રી અને પુરુષની અતિ નિકટપણું ન કેળવો, અતિ એકાંત ન કેળવો, અતિ મસ્તી અને ઠઠાઈ ઠીંગાવમાં તમે એટલા બધા ઓતપ્રોત ન થઈ જાઓ કે તમને પછી બચાવવાની કોઈ પ્રક્રિયા ન રહી શકે. કારણ કે શ્રીજી મહારાજે કહ્યું છે કે સ્ત્રી અને પુરુષ પરસ્પર મર્યાદા છોડીને રહે તો પછી એનો ધર્મ સચવાય એવી તો કોઈ આશા જ ન રાખવી. આ વાત તે આમ જ છે. તો જેને બચવું છે એને આ મર્યાદા પાળવી પડશે. કચ્છ અને દેવયાનીનો પ્રસિદ્ધ પ્રસંગ છે. દેવયાની બ્રહ્મવાદીની હતી, શુક્રાચાર્યની દીકરી હતી. એમણે કહ્યું, દીકરી હવે તું યુવાનથી પરણી લેતો કે ના પિતાજી મને વૈરાગ્ય છે, મારે પરણવું નથી, આ જ અવસ્થામાં જીવવું છે. પણ ગુરુપુત્ર બૃહસ્પતિનો પુત્ર કચ્છ ભણવા આવ્યો અને બસ આ જ શિક્ષણ ભણતા ઓતપ્રોત થતા હળતા મળતા દેવયાનીના મનમાં એ ગુરુપુત્ર ઉપર સંસાર જાગ્યો. હાથની માગણી કરી, કચ્છે ના પાડી, સામસામા શાપ થયા અને દેવયાનીનું પતન થયું. આજના યુવાનિયાઓ કથા સાંભળીને જુદું ખોળી કાઢે. પ્રશ્ન કરે છે કે રામ અને સીતા બગીચામાં મળ્યા હતા તો પછી અમને મળવામાં શું કામ વાંધો આવે? રામાયણમાં પ્રસંગ છે કે રામ અને સીતા વનમાં મળ્યા હતા તો પછી અમને શું કામ ના પાડો છો? ભાઈ, રામ સીતા વનમાં બગીચામાં મળ્યા, રામ અને લક્ષ્મણ આવ્યા છે
પણ વિશ્વામિત્ર જેવો સમર્થ ગુરુ એને આજ્ઞા કરે છે કે જાઓ બેટે તમે બગીચામાં જાઓ. અને જ્યારે એ રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર લઈને નીકળ્યા છે ત્યારે જનક મહારાજ અને તમામ પિતાની જવાબદારી વિશ્વામિત્રને સોંપી દે છે. તુમ હ મુનિ પિતુ આન નહીં કહું, આજથી હું મારા પિતાનો અધિકાર લઈ લઉં છું અને આ બે દીકરાનો તું બાપ છો, તને સૂજે તે રીતે રક્ષણ કરજે. એટલે વિશ્વામિત્રની જવાબદારી પિતાની જવાબદારી છે. આવો વિશ્વામિત્ર જેવો ગુરુ કે બાપ જે દિવસે તમને આજ્ઞા કરે જાઓ લો ગાર્ડનમાં જઈને પડો, પણ એ કોઈ નહીં કહે. માટે આવા અર્થ નહીં કરવા, મર્યાદાનું જતન કરવું. બીજું, ગંદી ફિલ્મો, જેને બચવું છે એને ગંદી ફિલ્મો, ગંદુ સાહિત્ય, ગંદી જોક્સ, ગંદા ચારિત્રના જે કઈ ગ્રંથો, એ બધાથી એને બચવાની જરૂર છે. આપણા ગામડા કેટલા પવિત્ર હતા, કેટલા શુદ્ધ હતા. આજે આ ટીવી રૂપી મહારાક્ષસ દૈત્ય ગામડાઓમાં પધાર્યો અને ગામડાઓનું ચારિત્ર ભરખી ગયો છે. હોંગકોંગનો સ્ટાર ટીવીનો માલિક રૂપર્ટ મર્ડોક એણે એક વિધાન કર્યું છે, હૈયા ધ્રુજાવી નાખે એવું, જો તમને ગળે ઉતરતું હોય તો. એ સ્ટાર ટીવી ચલાવે છે, એનો માલિક છે, છતાંય પેપરમાં એનું વિધાન એક અખબારમાં આવ્યું હતું. એમણે વિધાન કર્યું કે ભલે દુનિયા સ્ટાર ટીવી જોવે પણ હું મારા દીકરા દીકરીને, મારી પત્નીને સ્ટાર ટીવી નથી જોવા દેતો. અને એને આ તમામ જનતા જુએ છે, કારણ કે એ તો મારી કમાણી છે. પણ લોકો જુએ છે, હું પસંદ નથી કરતો, મારા દીકરા દીકરીને હું જોવા નથી દેતો. એનો અર્થ શું થયો કે એ માણસ સંસ્કાર જાળવવા માટે પોતાની પેદાશ ટીવીની છે એ પણ જોવા નથી દેતો. ત્યારે આજે ઘર ઘરમાં એ પૂજાના ખંડમાં ટીવી ગોઠવાના છે. એક બાજુ ઠાકોરજીની આરતી થાય અને તમે જોજો કોઈ પણ ના રૂમમાં જાય, એક બાજુ સિંહાસન, ત્યાં ઠાકોરજી, બાજુમાં ટીવી, આ બાજુ આરતી ઉતારીએ આ બાજુ મૂકે. આવું જ બધાના ઘરમાં આયોજન દેખાય છે. તો ટીવી અને એમાં મને આજે જે હરિભક્ત કહેતા હતા કે એવા બધા ફિલ્મોના અશ્લીલ ગીતો અને દ્વિઅર્થી હોય છે, એને માણસને બહુ બગાડ્યું છે. એ અને બીજું સમજવાનું છે કે ચારે બાજુથી આજના બાળક ઉપર મેગેઝિનોથી, એડવર્ટાઇઝોથી અને આ ફિલ્મના ગાણાઓથી, ચિત્રોથી, અશ્લીલ વાતોથી એટલું બધું એના માનસ ઉપર આક્રમણ થાય છે કે પરિણામે નાની ઉંમરમાં એના કામ કેન્દ્રો સક્રિય થઈ જાય છે. અને એટલા માટે જ આપણો સમજદાર વર્ગ વિદ્યાર્થીને ઋષિઓના ગુરુકુળમાં જંગલોમાં મૂકી આવતો હતો, 25-25 વર્ષ સુધી ત્યાં રાખે અને એકાંત વાતાવરણમાં એને આ વાતાવરણથી તોડી નાખવામાં આવતો. કોઈ પણ વિલાસી વાતાવરણ એની નજર સમક્ષ ન આવે, એ બહુ આયોજન પૂર્વકનું એનું તંત્ર ગોઠવાયું હતું. એટલા માટે કે આનાથી એ જલ્દી મેચ્યોર થઈ ગઈ આ પેઢી. અને તમે કહી શકો છો 40-50 વર્ષનો માણસ નહીં જાણતો એને આજ 10 વર્ષનું બાળક જાણતું છે. એકદમ મેચ્યોર થઈ ગઈ પેઢી. શું કામ? ચારે બાજુથી આ એનું આક્રમણ થયું છે. તો ગંદી જે વસ્તુઓ છે એનાથી બચવું પડે. ત્રીજું, વ્યસનોથી બચવું પડે. વ્યસનો ઉત્તેજક છે. સામાન્યમાં સામાન્ય વ્યસન પણ યુવાનોએ ન આદરવું છે. પછીનું, માપસર ભોજન હોવું જોઈએ. અતિ ભોજન, ખાવ. ઉનાળાના દિવસોમાં તો લોકો 2 વાગ્યા ઘરમાંથી ઉઠીને રેકડીઓ ઉપર ઉભા હોય છે. 8 મહિનાના મકોડા જેમ રાફડામાંથી બહાર નીકળે એવી રીતે માણસ ટીડારાની જેમ ઉભરાણા હોય. ખાવ, ચારે બાજુ આજ મંડાયું છે. પણ જેને બચવું છે એને બહુ મર્યાદાથી ભોજન કરવું પડે, સાત્વિક ભોજન લેવું પડે. અને પછી માપસર નિયમિત ઊંઘ લેવી પડે. આજે છોકરા તો મોડા સુધી આવું બધું જોવે અને મોડે ઉઠે પાછો કેટલા વાગે? 10 વાગે. પણ 10 વાગે ઉઠવામાં કે પાછું એલાર્મ મૂકે. એ નવી નવાય. લંડનમાં એક જુવાનને મેં પૂછ્યું, મેં કીધું તમે કેટલા વાગે ઉઠો? મને કે આમ 10:30, પણ આમ શિક્ષાપત્રી પ્રમાણે. મેં કીધું એ કઈ રીતે 10:30 ઉઠે પાછો શિક્ષાપત્રી પ્રમાણે? તો કે લંડનમાં જયારે 10:30 હું ઉઠું ત્યારે ઇન્ડિયામાં સવારના 5 વાગ્યા હોય, એટલે શિક્ષાપત્રી પ્રમાણે જ હું ઉઠું. એટલે નહીં પહોંચો તમે, આ યુવા પેઢીને નહીં પહોંચો, તમારા તોલા કરી નાખવાની છે. ભગવાન બુદ્ધે બિંબિસારને બહુ સરસ એક જવાબ આપ્યો હતો. બિંબિસારે પૂછ્યું ને, પ્રભુ મારા રાજ્યમાં આવું બધું બહુ થોડું વધી ગયું છે. ત્યારે ભગવાન બુદ્ધે એક જ વાક્ય કીધું, એટલું જ કર, સંધ્યા આરતી થઈ જાય ને આ બધું પતી જાય, તારા રાજમાં કોઈ પણ માણસનું હલન ચલન ન હોવું જોઈએ, બંધ કરી દે, બધા આરામ કરે, કોઈ પણ હરવો ફરવો ન જોઈએ. અને એને 2 મહિના સુધી આ જાળવું. એના રાજ્યમાંથી વ્યભિચાર અને હત્યા અને ચોરી નાબૂદ થઈ ગયા. આજે આ જે બધું થાય છે એ
ઊંઘની લોકો કળા જાણતા નથી. એટલે માપસર ઊંઘ, નિયમિત સુવો, નિયમિત ઉઠો. પછી હળવો વ્યાયામ કરો. યુવાનો હળવો વ્યાયામ કરે, સવારના વોકિંગ કરે, એનાથી શરીર સારું થાય. અને ત્યાર પછી સજ્જન પુરુષોનો સંગ, ઈશ્વરનું શરણ અને ભજન સ્મરણનો યોગ રાખે તો જ આ વ્યભિચારના માર્ગથી બચી શકાય. અને 8મી વસ્તુ છે યુવાનીની સમજણ. થોડીક સમજણ ફરીથી આવી એટલે કહી દઈએ. ઘણા યુવાનો પ્રશ્ન કરતા હોય છે કે હવે મને સ્ત્રી વિશે એક બહુ સંકલ્પો થાય છે. ભાઈ, એ જે સંકલ્પો થાય છે ને એ પણ સમજી લેવું છે, કુદરતી દત્ત છે. તને સંકલ્પ ન થાય તો શું નનામી બાંધ્યો એને થાય? તને જે થાય છે એ જ તારી યુવાની છે. એ તો આપણે પેલા કહ્યું. પણ એનાથી ચલિત થયા વગર એને શાંત થાય એવા પ્રયોગો કરવા જોઈએ. પણ હવે હું પાપમાં પડી ગયો છું, હવે હું બહુ ખરાબ થઈ ગયો છું, પેલા મને આવું કાંઈ નહોતું, એ સમજવાની જરૂર નથી. અને 9મી વસ્તુ એ તમારે ધ્યાન રાખવાની છે. બાળકો તમારા છે. એટલે માતા પિતાએ તો આજે પોતાના યુવાન દીકરા દીકરીઓને કાંઈ પણ કહેવા માટે માંડી વાળ્યું છે. હાથ જ ઊંચા કરી નાખ્યા છે. એક જ વસ્તુ, અમારું કોઈ કશું માનતા નથી, અમારું કોઈ કશું માનતા નથી. એક વસ્તુ માંડી છે. હકીકતમાં સગા બાપે દીકરાને પણ કંઈક કહેવાની જરૂર છે યુવાની વિશે. અને સૌથી વિશેષ તો માં દીકરીને કંઈક શિક્ષણ આપે. એ કહી શકે છે કે દીકરી, તું નિર્ભય નથી, હો, પુરુષો નિર્ભય છે. તું મુક્ત રીતે વિચરીશ તો પુરુષો નિર્ભય છે, એ છૂટી જશે. તું નિર્ભય નથી. અને એમાંથી જો આગળ ભૂલ થઈ તો ભ્રૂણ હત્યા સુધીનું પાપ લાગશે. એને તું પાપ ગણે કે ન ગણે, પણ આજે એવું બને છે કે એકવાર ગર્ભપાત કરાવ્યા પછી કદાચ એ મહિલા જિંદગીમાં ક્યારેય બાળકને જન્મ આપી નથી શકતી. જો આ ભૂલ થશે તો તારું શું થશે? ત્રીજું કે કોઈ કાફરના હાથમાં જો તું પડી ગઈ તો તારી જિંદગીનું શું થશે? અને પછીનું કે તું પરણીને સાસરે જઈશ, તને ખબર છે દીકરી, કેટલીય કન્યાઓને પરિણ્યા પછી એને પિયર પાછી મોકલી દે છે. સમાજ તારા પ્રત્યે એવું કઈ ઉદાર વલણ નથી દાખવતું. માટે તું સમજી જા, તારે વધારે જાળવવાની જરૂર છે. પણ કોઈ માં પોતાની દીકરીને કંઈક કહેતી નથી. બસ તમારે જેમ મનમાં આવે એમ હરો ફરો રખડો, કોઈ પૂછતા નથી. ના, ઘણા કુટુંબો પૂછતા હશે, પણ મોડું થઈ ગયું છે. એ નાના હતા ને ત્યારથી એને કંઈક કહેવાની જરૂર હતી. તો આટલી વસ્તુઓ બને તો અવિવાહિત કાળમાં યુવાન વર્ગ ઘણો સ્વસ્થ રહી શકે. હવે આવ્યો છે બીજો તબક્કો, એનું નામ છે વિવાહિત કાળ. લગ્ન થાય એટલે એક પત્ની ને એક પુરુષ દિવ્યતાથી જોડાઈ ગયા, બરાબર. પણ તમને એક વિધિની ખબર હશે, લગ્ન થઈ જાય પછી જ્યાં પરણવા ગયો હોય ને લાટાપાટા થઈ, એને ત્યાં બધી વિધિ પતી જાય પછી એને ખુરશી ઉપર પધરાવે સસરા, અને એના એક પાત્ર મૂકીને એના પગ ધોવે. સાસુ સસરા એના પગ ધોવે છે ને? આવું તમારે જોયા છે, બોલો તો ખરા. એ સાસુ સસરા એના પગ ધોવે છે ને. હવે પગ શું કામ ધોવા જોઈએ? ગળપણ ખાઈને શરદી થઈ હોય છે, નાક ધોઈ દેતા હોય તો. પણ પગ એટલા માટે ધોઈ દે છે કે હે મારા ભઈલા, હવે તને અમે પગ ધોઈને પગે લાગીએ છીએ કે મારી દીકરીનો હાથ પકડ્યા પેલા તારો જ્યાં ત્યાં પગ પડી ગયો હોય તો અમે હવે ધોઈ દઈએ છીએ, પણ હવે પગ ફેર કરતો નહીં. હવે આ જે ગ્રહસ્થાશ્રમ છે, પતિ પત્ની જોડાયા છે, છતાં એમાં વ્યભિચાર કેમ આવે છે? એના જુદા જુદા કારણો છે. આપણે એક એક કારણો લેતા જવાના. પહેલું કારણ છે પ્રેમાળ દાંપત્યનો અભાવ. ત્યાંથી વ્યભિચાર શરૂ થાય છે. તે સમજી લેવાની જરૂર છે. પ્રેમ છે અતૂટ બંધન છે. સ્ત્રી અને પુરુષ એટલા પ્રેમથી સારસ બેલડીની જેમ રહેતા હોય, એના જીવનમાં તાકાત નથી કે કોઈ શક્તિ તિરાડ પાડી શકે. પણ જ્યાં હેતની સરવાણીઓ સુકાઈ જાય પછી એનો જીવનનો બગીચો છે એ કરમાઈ જાય, જીવનની રોનક મરી જાય. અને ત્યારે જ એકબીજાને પ્રેમનો અસંતોષ રહે, કોઈ ઉર્મિઓ સમજવાનો અસંતોષ રહે, એકબીજાને વચ્ચે કઈ કલહ થાય, ત્યારે જ એકબીજા પ્રત્યેથી નોખા પડી જાય. અને સ્ત્રી બીજા પુરુષ પ્રત્યે ખેંચાવા મળે. શું કામ? કે જે ઘરમાં નથી મળતું એ બીજે ખોળવા જશે. અને પુરુષ બીજે શું કામ જશે? જે ઘરમાં નથી મળતું એ બીજે ખોળશે. એટલે દ્રઢ પ્રેમાળ દાંપત્ય જેના ઘરમાં હોય છે એના ઘરમાં વ્યભિચાર પ્રવેશ નહીં કરી શકે. એટલા માટે તો આપણા ઋષિઓએ દાંપત્યને બહુ ભાવથી શણગાર્યો છે અને એને દિવ્ય કહ્યો છે, ધન્ય ગ્રહસ્થાશ્રમ કહ્યો છે.
પુરુષ હોય ને પરિણ્યો હોય, પોતાની પત્નીને પાસે ઘેર આવવા માટે આમ આતુર હોય, અને પત્ની પણ બારસાથી ઊભી ઊભી રાહ જોતી હોય કે મારો પતિ પરમેશ્વર ક્યારે આવે. આ પતિ રાહ જોતી હોય અને પુરુષ ઘેરે મળવા માટે આતુર થઈ, એ પાપ નથી. તમને કોઈ શીખવતું હોય તો ખોટું છે. ધર્મશાસ્ત્ર કહે છે મહાપુણ્ય છે. એ પરપુરુષની રાહ જોવે એના કરતા પોતાના પતિની આવી રીતે વિહવળથી રાહ જોવે એમાં શું ખોટું છે? પણ અમુક લોકો મૂર્ખા સમજતા જ નથી. એ રાહ જોવે એ ઉત્તમ છે. એટલે આપણા ઋષિઓએ પતિ પત્નીના લગ્ન ગ્રંથિથી જોડ્યા. એમાં બે દેહને નથી પરણાવતા ભાઈઓ, પણ બે આત્માનું લગ્ન કરાવે છે. બે દિલનું પણ નહીં, બે મનનું પણ નહીં. કારણ કે મન છે એ તો સુખલક્ષી છે. એને સુખ મળે ત્યાં સુધી સાથે રહે, ન મળે ત્યારે છૂટા પડી જાય. ગાજર કી પીપુડી જબ ચલી તબ ચલી, બાદ મેં ખા ગઈ. એક છોકરીની કન્યા વિદાય થતી હતી એટલે રડતી હતી. તેની માં આવીને કે હવે શું કામ રડે છે? છાની રહી જા છાની, ફાવે તો રેજે નહીતર વળતી ગાડીમાં પાછી. અરે તારી ભલી થાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય એવું હતું, પણ હવે પતી ગયું. દીકરીને ગાય માથું મારીને ખાય. સંસ્કારો પલટી ગયા. પ્રેમાળ દાંપત્ય, પતિને પરમેશ્વર મનાતો. તમે મને જવાબ આપો કે જે મહિલા પોતાના પતિને પરમેશ્વર રૂપે જોતી હોય, તાકાત છે કે એની નજર કોઈ પરપુરુષમાં જાય? ધન્ય છે ભારત વર્ષની સંસ્કૃતિને પતિને પરમેશ્વર માન્યો છે. એટલા માટે માન્યો છે. આના તો બહુ સફળ કારણો છે. પરપુરુષ પ્રત્યેની નજર ન જાય. પરમેશ્વર આજના જમાનામાં ન માને તો કાંઈ નહીં, બિચારાને સારી રીતે જમાડે ને તોય હાવ છે. નહીં તો બે નોકરી ધંધા કરતા હોય, જીવાજોડી કરતા હોય, જે વેલો આવે રસોઈ કરવા બેસી જાય ને એમાં પુરુષ વેલો આવે, નાનકી ચડ્ડી પહેરી, ગોઠણિયા વાળી, કથરોટ લઈ, એમાં ઘઉંનો લોટ ખૂંદતો હોય એવો લાગે, શિંગલા ઘેટા જેવો, ઉથરેથી ઊંઘ ચાલતો એવું લાગે, પણ કર્યા વગર છૂટક્યો નથી. એક જણો ઓસરીમાં બેઠો હતો, તેની પત્ની રસોડામાંથી જે હાથમાં વેલણ આવે વેલણ ફટકારે, બુજાળું હોય છે બુજાળું મારે, રકાબી હાથમાં રકાબી રમરમાટી કરતી જવા દી. એમાં મહેમાન આવ્યા કોક, એટલે કે આવો 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 આવો, વાંધો નહીં વાંધો નહીં, આવો, આ અમારો આનંદ છે ને આ અમારું સુખી દાંપત્ય જીવન છે. ઓલો કે આમાં શું સુખ મળ્યું? ઓલી હાથમાં આવે એ મારે છે ને તોય તું કેતો અમારું સુખી દાંપત્ય છે? તો હા સુખી છે. કેમ? એ ઘા કરે ને ઈટી જાય તો એ રાજી થાય ને હું ઘા ચુકાવી દઉં તો હું રાજી થાઉં. કે મજા છે. પ્રેમાળ દાંપત્ય નીકળી ગયું. અને પ્રેમાળ દાંપત્ય હશે તો ત્યાં વ્યભિચારને સ્થાન નથી. વિદેશની અંદર મૈત્રી કરાર લગ્નો આવ્યા છે, અને જે અહીંયા આવશે મૈત્રી કરાર લગ્ન ફાવે ત્યાં સુધી રહેવાનું, બાકી ચલી જવાનું. વિદેશોમાં તો બસ 24 કલાક રાહ જોવાની. મેડમ આયા તો આયા, ના આયા તો બસ ફોક પૂરું. આ મૈત્રી કરાર લગ્નો એનું પરિણામ વિદેશની અંદર આ જે 1.5 કરોડ બાળકો એકલા અમેરિકામાં મા બાપ વગરના રખડે છે. 1.5 કરોડ બાળકો ક્યાં વયા ગયા? એની માં ક્યાં ગઈ? એનો બાપ ક્યાં ગયો? 1.5 કરોડ બાળકો સમાજની દુર્દશા કરી નાખી. અને ત્યારે એમાં ચિંતકો, સમાજ સુધારકો એ ભારત બાજુ માથા નમાઈને પગે લાગે છે. ભલું થજો ભારતની અંદર દાંપત્ય જીવન, વાહ ભાઈ વાહ, એ વગર કોઈ દી સમાજની ઉન્નતિ થવાની નથી. આપણે ત્યાં તમને ખબર હશે, લગ્ન કરે પછી જે ઓલો અગ્નિ પ્રગટાવે માંડવામાં, પછી એમાંથી ઓલી એક દિવેલિયું હોય છે, એમાં કપાસિયા બધું નાખ્યું હોય ને અગ્નિનો દીવડો લઈને ચાલ્યા આવે. ખબર છે ને? એ દીવડો ત્યાંથી પાછા લેતા આવે. લગ્નની અગ્નિ વેદીમાંથી અગ્નિ લઈ લેવામાં આવે, એને અણબુજો રાખી અને છેક પતિને ઘેર લાવવામાં આવે, અને એ અગ્નિ ચૂલામાં પધરાવવામાં આવતો, અને એ પતિ પત્ની જીવે ત્યાં સુધી એનાથી રસોઈ પકાવવામાં આવતી. અને જયારે ગુજરી જાય ત્યારે એ જ અગ્નિ પાછો લઈને એનાથી અગ્નિ દાહ ચિત્તામાં આપવામાં આવતો. આ ભારતીય સંસ્કૃતિની ભવ્યતા છે, એક ગાઢ. એટલે આજે વિદેશની અંદર વિશ્વાસુ અખંડિત પ્રેમાળ દાંપત્ય મળતું નથી, જે ભારતમાં હજી મળે છે. પણ લોકો ઠેકડી કરે, પૂછે તમે કેટલા વર્ષથી પરિણામ? ભાઈ અત્યારે 70મું હાલે. 70 વર્ષથી એકનું ઠોઠું લે. હા, એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે, કજોડા ન ગોઠવી દેવા. ઘણા એવા માતા પિતા હોય છે પોતાની કાંઈક એવી ખેવનાઓને લીધે, ધનપતિઓને લીધે, પાર્ટીઓને લીધે પોતાના છોકરા છોકરીને પરણાવી દેતા હોય છે. આવા કજોડા ગોઠવો. હવે એક કાળો ભોદા જેવો હોય, એકની સ્માર્ટતા કે આ બધું સારું હોય, તમે કોઈ પણ લક્ષણતાને લીધે ગોઠવી દો તો પછી એમાં એ આડાવડા થઈ જવાના છે. એટલે કજોડા ન થાય એનું પણ માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ. તો પ્રેમાળ દાંપત્યના અભાવમાંથી વ્યભિચારનો જન્મ થાય છે. પ્રેમાળ દાંપત્ય લાવવા માટે ઋષિઓની સંસ્કૃતિ કામ લાગશે. બીજું, વૈધવ્ય. એકાદ ગુજરી જાય, કાં પુરુષ વિધુર થાય
અને કાં પત્ની વિધવા થાય એ કાળની અંદર વ્યભિચારની ચેનલ શરૂ થવાની સંભાવના છે. એકલવાયુ લાગવા માંડે, પ્રેમની આકાંક્ષા રહે, છોકરાઓ તુષ્કાર કરે, ત્યારે પોતાની પત્ની અથવા તો પોતાના પતિની યાદ આવે અને ત્યારે પ્રેમ ઝંખના માટે અથવા કામના વિકારથી ઉંમરને લીધે વ્યભિચાર દુનિયાની અંદર બહુ ફાલે ફૂલે છે અને ભારતીય સંસ્કૃતિમાં પણ ખૂબ થઈ રહ્યું છે. એમાં જરા સમજવા જેવું છે કે ઘણા કુટુંબો, હવે તો બહુ ઓછું થઈ ગયું છે, પહેલા તો અમારા કુળની આબરૂ, દીકરીનું વાગદાન થઈ ગયું પછી હવે એને બીજો ભાવ ન કરાય એટલે એનું કંઈ થાય જ નહીં, પછી એને પરણાવવાની નહીં, બેસી રહેવાનું. અથવા તો જે નાની ઉંમર હોય ને પતિ ગુજરી ગયો તો પછી એને બેસી રહેવાનું. એક કુટુંબમાં આવું બનેલું, એને દીકરી બહુ નાની ઉંમરમાં, હજી દીકરો નહીં થયેલો, કોઈ સંતાન નહીં થયેલું. એટલે ઘણા સમજદાર સામાજિક માણસો તો એમણે કીધું દીકરી નાની છે, ફૂલ જેવી છે અને હજી એનું જીવન દુઃખમાં ન જાય, એના કરતા તમે એને પરણાવી દો. તો કે પુનર્લગ્ન કરીએ તો મારે ગામમાં મોઢું શું બતાવવું, અમારી નાઈટમાં નથી થતું. પેલો કે તો કાંઈ નહીં. પણ પછી બન્યું શું, એ જ દીકરીએ એવું પગલું લઈ લીધું કે એ બાપ બજારમાં ન નીકળી શક્યો. બજારમાં આ ભૂલ કોણ ભોગવશે? માટે પુનર્લગ્ન એ બાબતમાં પણ માણસોએ બહુ સમજવા જેવું છે. પણ જેને વિધવા થયા છે, પુનર્લગ્ન નથી કરવું અને એને જીવન જીવવું છે, તો પછી એવી વિધવાઓએ, આખા ભારતની વિધવાઓએ શ્રીજી મહારાજની શિક્ષાપત્રી ઉપર ધ્યાન આપવું પડશે. એ વગર એનું જીવન નહીં વીતે. એટલે પહેલું સૂચન મહારાજે શિક્ષાપત્રીમાં કર્યું કે તમે પેલા પતિને પરમેશ્વર માન્યો, હવે વિધવા થયા છો તો પરમેશ્વરને પતિ માનીને એની ઉપાસના શરૂ કરી દો. બહુ સરસ. બીજું કે તમે કોઈ દિવસ એકલા ન રહેશો. એકલા ફ્લેટ રાખીને ઘણી વિધવાઓ રહેતી હોય છે, એ ન રહેવાય. પિતા છે, પુત્રો છે, કોઈ એવા વડીલો છે, કોઈ એવા સમજદાર આપણા સંબંધીઓ છે, એની સાથે હંમેશા એ વિધવાએ જીવન જીવવું જોઈએ. એના પછીનું કે યુવાન અવસ્થા હોય ને કોઈ પણ યુવાન પુરુષ પર પુરુષ હોય, સંબંધી સિવાયનો, તો એની સાથે બોલવું પણ નહીં, એટલું નહીં એનો સ્પર્શ પણ ન કરવો. તો જ તમે ઉગરી શકો, નહીતર ઉગરી ન શકો. ચોથું, શરીર પુષ્ટ થાય એવા આહાર વિધવાએ ન કરવા. પાંચમું, સૌમ્ય વેશ રાખવો, વિકારી દ્રશ્યો ન જોવા અને બદચલન સ્ત્રીઓની સાથે સહવાસ ન રાખવો. અને પછીનું કે પોતાની યુવાન અવસ્થા હોય ને પોતાનો જ યુવાન સંબંધી હોય પુરુષ, એની સાથે પણ એકાંતમાં ન બેસવું. એ ઘરમાં આવે તો આપણે બહાર નીકળી જવું અને બહાર હોય તો આપણે ઘરમાં ચાલી જવું. વિધવાએ આ જો ધ્યાન નહીં રાખે તો વિધવાનો ધર્મ નહીં રહે. અને પછીનું સાતમું કે વિધવાએ બને ત્યાં સુધી કોઈ દિવસ કોઈના લગ્ન પ્રસંગોમાં ક્યાંય પણ જવાનું ન રાખવું, છોડી દેવું. અહીંયા એક બીજી વાત સમજી લે કે આજે વ્યવસાય નિમિત્તે પતિ પરદેશ કમાવા જાય, પતિ અહીંયા રહી જાય, પત્ની અહીંયા રહી જાય, પતિ દૂર નીકળી જાય, એટલે હવે એનો ફાસલો એટલો બધો પડી જાય છે. ત્યાં સુધી આમ તો શાસ્ત્રોમાં કહેવાયું છે કે બહુમાં બહુ પુરુષે પોતાને ઘેરે 3 મહિનામાં એકવાર આવી જવું. આવું શાસ્ત્રોમાં ચર્ચા થઈ છે. 3 મહિનામાં એકવાર આવી જવું. જયારે આજે એ બનતું નથી તો બને છે શું કે પુરુષ ત્યાં જુદી દ્રષ્ટિએ વયો જાય છે અને સ્ત્રી અહીંયા કદાચ જુદી દ્રષ્ટિએ પણ ચાલી જાય છે. આ એક માર્ગ નીકળી જાય છે. એટલા માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ચર્ચા કરી કે પોતાનો પતિ પરદેશ ગયો હોય તો પારકે ઘેર બહુ બેસવા ન જવું, બહુ રંગ રાગને ટાબક ટીબક ન કરવા અને એવી સ્ત્રીઓનો સહવાસ ન કરવો, જાળવવું. તો જ તમારો ધર્મ બચશે. તો વિધવાના ધર્મ, સ્ત્રીઓના ધર્મ, એની સામે જ મહારાજે પુરુષોને આજ્ઞા કરી, વિધવા કો સ્પર્શત નહીં. વિધવાને જે અમંગળ કહી છે ને, આ અમંગળ નથી હો, એ ખોટી ભ્રમણા છે. આમ તો એ કહેવા માટે કે અમંગળ કહીએ એટલે લોકો એને અડે નહીં, એનાથી દૂર રહે અને વિધવાનો ધર્મ બચે. બાકી તો એને આપણે ગંગા સ્વરૂપ કહીએ છીએ, પવિત્ર છે. કોઈ વિધવાની આવી તુચકાર આપણો ઋષિ ન કરે. અમંગળ નથી, પણ એનો સ્પર્શ નહીં કરવાનો. એટલા માટે કદાચ અમંગળ શબ્દ કોઈ વધારીને લખ્યો હોય તો એને બચવા માટે લખ્યો છે. અને પુરુષોને માટે શ્રીજી મહારાજે પ્રથમના 72માં વચનામૃતમાં કહ્યું છે કે 5 પ્રકારની જે સ્ત્રીઓ છે એનો જે ધર્મ ભંગ કરાવે છે એ બ્રહ્મ હત્યા જેટલું પાપ ભોગવે છે. પહેલું કે કોઈ શરણે સ્ત્રી આવી હોય એનું જો ધર્મ ભંગ કરાવે. બીજું કે પોતાની પત્ની હોય અને વ્રત ઉપવાસને દિવસે સંગ કરવા ઈચ્છતી ન હોય અને એનો ધર્મ ભંગ કરાવે. ત્રીજું પતિવ્રતા હોય અને ચોથી વિધવા સ્ત્રી હોય અને 5મી વિશ્વાસી સ્ત્રી હોય કે આ પુરુષ મને કોઈ વાંધો નહીં આવવા દે. આવી રીતે જોડાયેલી 5 સ્ત્રીઓનો જો ધર્મ ભંગ કરાવે
તો વેદ ધારણ કરતા 12 ગુણે યુક્ત બ્રાહ્મણ એને જો કાપી નાખે અને જે પાપ લાગે એ પાપ આ પુરુષને લાગે છે. વિધવાનો જે ધર્મ ભંગ કરાવે એની સામે બીજું વિધવાનું જોઈ લીધું તો વિધુરને પણ જાળવવાનું છે. એની બહુ ચર્ચા તો કરવા જેવી રહી નથી. પણ આજે મર્યાદાઓ નીકળી ગઈ ને, આપણે લાજ કાઢવાની પ્રથા પાછી લાવવી નથી, પણ આજે સાવ છૂટું થઈ ગયું. અને આજે જ્યાં જુઓ ત્યાં આજે મર્યાદા નીકળી ગઈ. અને એ તમે બધા સંસારમાં છો ખબર હશે, આજે એ વિધુર થયેલા પુરુષો પણ ઘણી વખત પોતાની પુત્ર વધુઓ સાથે અઘટિત વ્યવહારો કરી જાય છે. તો મર્યાદા જો એ નહીં જાળવે અને સ્ત્રીઓની સાથે મર્યાદાથી ઘરની અંદર પણ નહીં રહે, લાજ કાઢવાની જરૂર નથી, પણ લાજ રાખવાની તો જરૂર છે. લાજ એટલે શરમ રાખવાની જરૂર છે. ભાઈ બહુ ન હોય, તમારા જ ઘરના ભલે ગમે તે સ્ત્રી આ તે પાત્રો હોય, પુત્ર વધુ વગેરે, વ્યવહાર પૂરતો એની પાસેથી જે હોય બેસો ઉઠો, આ જે કામકાજ થાય છે બરાબર છે. પણ પછી આગળ વધે તો કોઈ દિવસ વિધુરનો પણ ધર્મ રહી શકતો નથી. વૈધવ્યનું કારણ. પછીનું ત્રીજું કારણ સંતાન પ્રાપ્તિની ઈચ્છા. ક્યારેક સ્ત્રી અને પુરુષના દાંપત્યમાં પુત્ર પ્રાપ્તિ, સંતાન પ્રાપ્તિ ન થઈ શકે ત્યારે ઘણી વખત પુરુષ છે એ ઉપપત્ની દ્વારા વ્યભિચારને માર્ગે ચાલી અને પુત્ર ઝંખે છે. અને ઘણી સ્ત્રીઓ બીજા પુરુષ પાસેથી પુત્રની આકાંક્ષા રાખે છે. આની ચર્ચા બહુ નથી લેવી, પણ શિક્ષાપત્રીમાં જે મહારાજે બહુ મર્મમાં વાત કરી દીધી છે એ કે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય અને નપુંસક હોય તો પણ એને પરમેશ્વરની પેઠે સેવવો. નપુંસક હોય, પુત્ર ન આપી શકે પણ તો એને પરમેશ્વર માનીને સેવવો. દેહ સુખ કદાચ પુત્ર પ્રાપ્તિ તો થઈ, પણ દેહ સુખ ન આપી શકે એવો નપુંસક હોય તો પણ એને પરમેશ્વરની જેમ જ સેવવો. હા, એની પછી તમે કદાચ ન રહી શકતા હો, બીજા એના કારણો હોય તો સામાજિક કાયદાની રૂએ તમે પુનર્લગ્ન કરો, જે કરો તે, પણ વ્યભિચારનું પગલું ન લેવાય. અંધ હોય, અરે ગાંધારીને લોક અમસ્તુ યાદ કરે છે. ધૃતરાષ્ટ્ર આંધળો હતો તો આખી જિંદગી ગાંધારીએ પટ્ટી બાંધી લીધી કે મારો પતિ દેખતો નથી. કરવાની જરૂર નહોતી, પણ એની ભાવનાને તો કૃષ્ણ વંદન કરે કે મારો પતિ નથી દેખતો તો હું જિંદગી ભર હવે નહીં જાઉં, અને પટ્ટી બાંધી લીધી. એટલા જ માટે એનું કેટલું તેજ આવ્યું કે એ જ ગાંધારીએ શાપ આપ્યો તો અનંત કોટી બ્રહ્માંડનો ધરતલ શ્રી કૃષ્ણ પણ શાપને આધીન થઈ ગયો. ગાંધારી એમ બોલી કે હે કૃષ્ણ, તું બચાવી શક્યો હોત તો અમારું કુળ બચત, પણ તે જ નથી બચાવ્યું. જાઉં ને શાપ આપું છું કે તારું વૃષણી કુળ નાશ થઈ જાઓ, અને આખું નાશ થઈ ગયું. આ પતિવ્રતા સ્ત્રીનું તેજ છે. માટે કોઈ દિવસ ધર્મ ભંગ ન કરવો. તો સંતાન પ્રાપ્તિની ઈચ્છા. પછી આપતકાળ. આપતકાળમાં શું થાય છે? કુટુંબ હોય, આર્થિક ભીંસ હોય, ઘરની અંદર કે બીમારી હોય, કોઈના સહવાસની અથવા તો કોઈની મદદની જરૂર હોય, ત્યારે ઘણા લોકો મદદ કરતા હોય છે. એ બહુ દયાળુ નથી હોતા. એ તમને આર્થિક મદદ કરે અને પછી તમારા જ કુટુંબની અંદર શોષણ કરે. અને ન પછી એ સ્ત્રી બોલી શકે જાતિ શોષણ થાય તોય, અને ન પુરુષ બોલી શકે. માટે કોઈની સહજ એની પાસેથી મદદ લેતા માણસે બહુ વિચાર કરવો જોઈએ. ભલે ગમે તેવો સાથ સહકાર આપતા હોય પણ મદદમાં બહુ જાળવું. ઘણા લોકો મદદ કરતા હોય પણ તમને ખબર ન હોય, પણ કુટુંબની અંદર યુવાન દીકરી તરફ એનો વિકારી ડોળો મંડાયો હોય છે અને પછી ઘર છિન્ન ભિન્ન થઈ જાય છે. બટ આપતકાળના પ્રસંગમાં બહુ સમજી લેવાની જરૂર છે. નહીતર વિશ્વની અંદર એટલે કે ભારતની અંદર, સમાજની અંદર ઘણા કુટુંબોમાં ન કહી શકાય એટલી હદે વ્યભિચારની પરાકાષ્ઠા પહોંચી જાય છે. પછીનું એક કારણ ધર્મ દ્વારા વ્યભિચાર. આપણે ત્યાં કૌલ પંથ ને, માર્ગી પંથ ને, કાંચળિયા પંથ ને, એ શું છે? જેને શ્રીજી મહારાજે બધું કઢાવ્યું, પણ એ ધર્મ દ્વારા ગુરુને સમર્પિત થઈ જવું, એને પોતાના દેહનું સેવામાં દાન કરવું. આ જે પરંપરા આવી એમાંથી ભારત વર્ષની અંદર એક વ્યભિચારની બહુ સારું રૂપાળું નામ લઈને પ્રગટ થઈ. એ પણ સમજીને દૂર કરવા જેવું. પછીનું એક કારણ છે, એ બહુ મોટું છે અને સાર્વજનિક છે, બધાને લાગુ પડે એવું છે અને બધાએ સમજવું પડે એવું છે. અને એ કારણ છે સામાજિક વાતાવરણ. આખું એ જે વાતાવરણ ફરી ગયું છે સારું, એ બધાને વિકારી કરે છે, એક એકને સ્પર્શ કરી જાય છે. એ વાતાવરણ શું છે? ધ્યાનથી થોડું વિસ્તારથી સમજી લઈએ. પહેલા પુરુષ પૈસો કમાતો, હંમેશા અર્થનું ઉપાર્જન પુરુષ ઉપર રહેતું અને અર્થની વ્યવસ્થા ગૃહિણીના હાથમાં રહેતી. સ્ત્રી કોઈ દિવસ પૈસો કમાવા ન જતી, એ પોતાનું ઘર સાચવતી. પૈસો કમાવા પુરુષ જતો
અને સ્ત્રી ઘરના આંગણામાં રહેતી, અને એ વખતે એનું માતૃ સ્વરૂપ લક્ષ્મી સ્વરૂપા, અન્નપૂર્ણા સ્વરૂપા એ સ્ત્રી ઝળહળી ઉઠતી. પણ આજે આ સ્ત્રીઓએ પોતાના ઘરનું આંગણું છોડ્યું અને જાહેર સમાજના બધા જ કાર્યાલયોમાં એમણે પ્રવેશ કર્યો, અને પરિણામે સારી જગ્યાઓમાં વ્યભિચારનું સામ્રાજ્ય સ્થપાયું. સ્ત્રીએ ઘરના દ્વાર છોડી દીધા, નહીતર એ ઘરમાં રહેતી. અને પણ આજે બન્યું છે શું? સૌથી પહેલા તો બન્યું છે એવું કે આર્થિક ભીષને લીધે કોઈએ આ મજૂરી કરવા માટે કોઈ પણ કારણોસર એમણે આ પગલા લીધા હોય. પણ આજે એવું નથી. આજે તો સ્ત્રીઓને એવું છે કે જ્યાં સુધી અમે પોતાના મોભા પ્રમાણે, એટલે શું કામ કે સ્ત્રી પુરુષ સમોવડી થવા હાલી, એની વિશ્વમાં એક આલબેલ પોકારાણી, અને એને પરિણામે એમાં જુવાળ થયો કે અમે પણ જ્યાં સુધી નાની મોટી પોસ્ટ હાંસલ ન કરીએ ત્યાં સુધી અમારામાં કઈ ખોટ છે. ઘણી સ્ત્રીઓ તો પોતાના પતિ પાસે ઝઘડો કરતી હોય છે. પેલો પતિ કે આપણે કઈ તાણ નથી, તારે શું કામ નોકરી કરવી જોઈએ? તો કે ના, મારે તો સર્વિસ કરવી જ છે, પરાયને સર્વિસ કરવી જ છે. એવા ઘણા કુટુંબોમાં ડખા થાય છે. કારણ શું થયું? પુરુષ સમોવડી બનવામાં એક વિચાર આવ્યો, અને વિચારમાં શું છે? બાળકો સાચવવા, રસોઈ કરવી, સંસ્કારો સાચવવા, કુટુંબના સભ્યોની સેવા સરભરા કરવી, રસોઈ કરવી, એ બધું આજે એકદમ હલકું કામ ગણાવવા માંડ્યું. બાળકોને સાચવવાનું, પોતા કરવાના આ કઈ કામ છે? આ તો નોકર ચાકર કરે. એ જ્યાં સુધી મહિમાવંત ગણાતું હતું ત્યાં સુધી સંસ્કૃતિનું તેજ હતું. અને આજે પરાણે સ્ત્રીઓ બહાર નીકળી ગઈ. હા, ઠીક છે, સમજાય અમુક કે સ્ત્રી છે એ ગર્લ્સ સ્કૂલમાં શિક્ષિકા બને, સમજી શકાય, કોઈ વાંધો નથી, સમજી શકાય. સ્ત્રી છે સ્ત્રી રોગની નિષ્ણાત બને, સમાજને બહુ જરૂર છે, સમજી શકાય. સ્ત્રી છે ભરત ગૂંથણ આદિ કળામાં નિપુણ થાય, સમજી શકાય. સ્ત્રી છે નારી ચેતના જગાવવા માટેના કોઈ કાર્યો કરે, સમજી શકાય. સ્ત્રી છે સાહિત્ય રચના કરે, એનું દાન કરે, એ સમજી શકાય. પણ એ સ્ત્રીઓ એ ખાખી લુગડા પહેરીને બંદૂકના ભારા લઈને સરહદ ઉપર જવાની શું જરૂર હતી? કયો, ત્યાં પહોંચવાની શું જરૂર હતી? જકાત ઉપર, એ ટોલ નાકા ઉપર જકાત ઉઘરાવે, કોઈ કંપનીનું મેનેજમેન્ટ સંભાળે, સેક્રેટરી અને ટાઈપિસ્ટ થઈ અને ફાઇલો ફેંદે, કબડ્ડી ક્રિકેટમાં દડાની વાર ભાઠા લઈને હળિયુપાટી થાય. આ તારે કરવાની શું જરૂર હતી? અને હાવ ભૂંડામાં ભૂંડી સ્ત્રી લાગતી હોય ને જયારે પુરુષના પેન્ટ શર્ટ પહેરે ત્યારે વધારે વધારે વહોરી લાગે. એની મર્યાદા આખી નીકળી ગઈ. પણ આ જરૂર નહોતી, પણ સમાજમાં આવ્યું પુરુષ સમોવડી થવામાં. અને પરિણામ શું આવ્યું? ઘણી સ્ત્રીઓને મૂછો ઉગવા માંડી. મૂછો એનું બંધારણ નથી, એ ધંધા ન કરાય. એને આખું શરીરની રચના જ જુદી છે. એને આ રસ્તો અપનાવવા જેવો નથી. એક ભાઈ હતો ને, એને જુવાનીઓ મળી ગયો એટલે સામું જોઈને કે તારો ફેસ છે ને અસલ મારી વાઈફ જેવો જ છે, પણ એક થોડો ફેર છે. શું? મૂછનો ફેર છે. એટલે પેલો કે પણ મને ક્યાં મૂછો છે? તો કે તને નથી પણ મારી વાઈફને છે આ મૂછો ઉગવા. પણ એ જો મર્યાદામાં રહે તો સમાજનું બહુ શ્રેય થાય. સિકંદરની બેનને એક જણાએ પ્રશ્ન કર્યો કે સ્ત્રીને માટે સારામાં સારો શણગાર કયો? ત્યારે સિકંદરની બેને એ વખતે જવાબ આપ્યો કે સ્ત્રીને માટે સારામાં સારો શણગાર લજ્જા સિવાય એક પણ નથી. અને સ્ત્રીમાં એક લજ્જા શરમ હોય તો એને દેવતાઓ પણ પગે લાગે, આટલી મૂડી સ્ત્રી પાસે છે. પણ આજે નીકળી ગયું. આજે લજ્જાના તો લીરે લીરા ચીથરા ઉડાડી નાખ્યા. સમાજમાં ક્યાંય લજ્જા દેખાતી નથી. તમને ખબર હશે કે પેલા નાટકો ભજવાતા ને તો એમાં સ્ત્રી પાત્ર આ બધા ભાયડા લેતા. બૈરાઓ કોઈ સ્ત્રી પાત્ર ભજવાય ન આવતું. અને મૂંગી ફિલ્મ પેલા નીકળી તો પણ કોઈ સ્ત્રી પાત્ર લેવા માટે તૈયાર નહોતું થતું. એમાં પણ પુરુષો બૈરાઓના કપડા પહેરી નાચતા હતા, કૂદતા હતા. અને આજે આખું વાતાવરણ ફરી ગયું. આજે મોડેલિંગ માટે, એક્ટ્રેસ થવા માટે પડાપડી બોલે છે, બેહદ પડાપડી થાય છે. ફેશન શો, ફેશન પરેડ ને બહાને, આહા, મિસ ઇન્ડિયાને બહાને આ સંસ્કારી ભારત આખું મિસ થઈ ગયું. પેલા દ્રૌપદીના લુગડા ખેંચવા માટે દુશાસનની જરૂર પડી હતી, સમજી શકાય. પણ આજે તો કોઈ દુશાસનની જરૂર નથી. સ્ત્રીઓ પોતે જ પોતાના લુગડા પોતાની મેળે ફેંકતી થઈ ગઈ. નીકળી જાઓ. આ જે સમાજ પેદા થઈ ગયો. ગામડાની અંદર 10 વર્ષની નાની છોકરી હોય તો કોઈ એનો પગનો અંગૂઠાનો નખ ન જોઈ શકે એટલી મર્યાદા હતી. પણ આજે એ બધું ફરી ગયું છે. આજે તો એર હોસ્ટેસ થવું છે, સેલ્સ ગર્લ્સ થવું છે, રિસેપ્શનિસ્ટ થવું છે,
આ જે બધું એક તોફાન ઉપડ્યું છે, આ જે વલણ આવ્યું ને, એનાથી જ વિદેશની અંદર, અમેરિકાની અંદર કંટાળીને એક બહુ ચિંતક પ્રોફેસરે પોતાની દીકરીને એક વિધાન લખ્યું છે, માય ડોટર બી ગ્રેટ. હે મારી દીકરી, તું મહાન થજે. માય ડોટર બી ગ્રેટ બટ બી એ ગ્રેટ વુમન. તું મહાન મહિલા થજે. નેવર ટ્રાય ટુ બી એ ગ્રેટ મેન. મહાન માણસ બનવા માટે તું પ્રયાસ ન કરતી, પણ બી ગ્રેટ એ વુમન. તું મહાન મહિલા થજે. એ સ્ત્રીઓનું સાચું ભૂષણ છે. સ્વીડનની અંદર એક વિદેશી આવ્યો ને આખું સ્વીડન જોયું. પછી એમણે એક જણાને પૂછ્યું કે તમારા દેશની અંદર નૈતિક પતન બહુ થઈ ગયું છે, નૈતિક ધોરણ નીચે ઉતરી ગયું છે બહુ. ત્યારે પેલો સ્વીડિશ કે એ બની જ ના શકે. અમારા દેશમાં ક્યારેય પણ નૈતિક ધોરણ નીચે ઉતર્યું જ નથી. પેલો કે તમે આટલું બધું જોવો છો છતાં કબૂલ કેમ નથી કરતા? પેલો કે એટલા માટે કે અમારે ત્યાં નૈતિક ધોરણ હોય તો હેઠું ઉતરે ને, કોઈ દી છે જ નહીં. આપણે ત્યાં છે, હતું, એટલા માટે જાળવવાની જરૂર છે કે નૈતિક ધોરણ પાછું આવવું જ જોઈએ, એ ફેલાઈ ન જવું જ જોઈએ. પણ એમાં એક વસ્તુ, પુરુષો હવે જે કર્મચારીઓ હોય, કોઈ ઓફિસો કાર્યાલયોમાં કામ કરતા હોય, એમાં પણ એમણે તરત મર્યાદા તો પાળવી જ પડશે. સ્ત્રી અને પુરુષો સાથે સહકર્મચારી હો, પણ કામ પૂરતા. અતિ નિકટપણું, અતિ એકાંત એ કેળવવા જેવી. જેને બચવું છે એને આ પાળ્યા વગર છૂટતો નથી. બીજું, મિત્રને ઘેર મિત્રએ જવું હોય તો મિત્રની ગેરહાજરીમાં ક્યારેય ન જવું. મિત્રની પત્ની એકલી હોય કોઈ દી ન જવું. એટલે મિત્રની પત્ની, પોતાની પત્નીની બહેન એટલે સાળી, સહકર્મચારી સ્ત્રીગણ, આડોશ પડોશમાં રહેતી મહિલા, સંબંધની યુવાન સ્ત્રીઓ, આટલાથી પુરુષો જો પરિણીત છે, એ પણ જો મર્યાદાથી નહીં વર્તે તો અવશ્યપણે એનું પતન થઈ જવાનું છે. આપણા શિવલાલભાઈ શેઠ, કેટલી નજર એની સ્થિર છે. 6 મહિનાથી એને ઘેર એની સાળી આવ્યા છે, રોજ થાળી કરી મૂકે, પણ એને ખબર જ નથી. 6 મહિને અચાનક કઈ ખૂટી ગયું ને એમાં સાળી મૂકવા આવી તો અચાનક આમ જોવાઈ ગયું. ત્યારે શિવલાલભાઈ એમ બોલ્યા, લે તમે અહીં ક્યારે આવ્યા છો? તો શરમાઈ અને ઘરમાં વયા ગયા કે આમ કેમ બોલે છે? તો કે એનું તમે મનમાં ન લેજો, એને કાંઈ ખબર નથી હોતી કોણ આવે છે ને કોણ જાય. હા, કહી શકાય આટલી બધી નજર કેન્દ્રમાં આવે ને આટલું બધું રાખવું એ તો કઈ માયના ખેલ નથી, પણ અમુક તો મર્યાદા આવે કે નહીં. અમુક લોકો હાયલા જતા હોય ને વાહન ભટકાઈ જાય, એટલું બધું તો ન જ કરાય ને પછી. તો એને ધ્યાન રાખવું પડશે. અને સ્ત્રીઓને માટે શિક્ષાપત્રીમાં મહારાજે કીધું કે રૂપ, ગુણ અને યૌવને યુક્ત કોઈ પણ પુરુષ હોય તો એનો સહજ સ્વભાવે પણ પ્રસંગ નહીં કરતા, અને પોતાની છાતી, પોતાની નાભી અને પોતાના સાથળ એને પરપુરુષ દેખે એમ ક્યારેય વર્તશો નહીં. અને બદચલન સ્ત્રીઓ છે એનો તમે ક્યારેય સહવાસ નહીં કરતા. જો આટલું જાળવવામાં આવશે તો વિવાહિત કક્ષામાં પણ બ્રહ્મચર્ય એટલે કે વ્યભિચારથી બચી શકાય. એક વસ્તુ જોઈ લઈએ વચ્ચે કે સ્ત્રીઓની અંદર થોડું દયા ખાવાનો સ્વભાવ છે. સહકર્મચારી વર્ગ હોય, એમાં જે કોઈ કામ કરનારા હોય, તો પછી ક્યારેક એવું બને કે કોઈને ક્યાંય કુટુંબમાં ક્લેશ થાય, પતિ પત્નીની વચ્ચે ઝઘડા થાય, છૂટાછેડાના પ્રસંગ આવી જાય, કે ક્યાંક એને પ્રેમભંગ થાય, એટલે હતાશ થઈ જાય. એટલે મહિલાઓ જે કર્મચારી હોય એમાં ઘણા સ્ત્રી સ્વભાવ પ્રમાણે દયા ખાય ને પૂછે, એમાંથી નીકળી પડે આ બધું. તો એને આશ્વાસન આપવા, એને રાજી રાખવા, વધારે બોલે ચાલે આવો ભાવ દેખાડે અને સારું થાય છે એટલા માટે. પણ એવું જે મહિલાઓ કરવા ગઈ છે એ ફસાઈ ગઈ છે. એટલે કોઈ દિવસ શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં ચોખ્ખું લખ્યું છે કે અમારા સત્સંગીઓ દયા કરવી, પણ એવી દયા ન કરવી કે જેનાથી કલંકિત થવું પડે. મયારામ ભટ્ટ ઘોડા ઉપર નીકળ્યા હતા, એક બિચારી યુવાન સ્ત્રી હતી, થાકી ગઈ તો ઘોડા ઉપર બેસાડી. ત્યારે ડોશીમાં હતા યાત્રાના સંઘમાં, એ શું બોલ્યા કે યુવાનને હવ બેસાડે, અમ જેવા ગઈઢાને કોણ બેસાડે. અને મયારામ ભટ્ટે પ્રતિજ્ઞા લઈ લીધી કે આજ પછી કોઈ દિવસ આવી પણ દયા કરવી જેવી નથી. તો દયાને બહાને અમદાવાદનો હમણાંનો કિસ્સો હું તમને કહી દઉં. એક પુરુષ હતો, એ કંઈક નોકરી ધંધો સંભાળતો હતો, પોતાનો કોઈ મિત્ર જેવો હતો, એને કંઈક તકલીફ હશે એટલે દયાને ખાતર પોતાના ધંધામાં રાખ્યો. દયાને ખાતર એ જે દયાને ખાતર જેને પોતાના મિત્રને નોકરીમાં પોતાના ધંધામાં રાખ્યો, એ જ પુરુષે એની જ પત્ની સાથે આડો સંબંધ બાંધ્યો. અને પરિણામ શું થયું કે એ જ પુરુષે એની પત્નીને મળી અને આ નોકર, આ જે માલિક હતો ધંધાનો, જેને દયાએ કરી રાખ્યો હતો,
એને જ કાપીને ટુકડા કરીને બાથરૂમમાં નાખીને 2 જણા ભાગી ગયા. માટે દયા એવી ન કરવી કે જેનાથી ધર્મ ભ્રષ્ટ થવાના સંજોગ ઉપસ્થિત થઈ જાય. શ્રીજી મહારાજે એટલા માટે સ્ત્રી પુરુષ બહુ પવિત્રપણે રહે એટલા માટે સ્ત્રીઓ અને પુરુષોના અલગ મંદિરો કરી દીધા, સ્ત્રીઓ અને પુરુષોના અલગ સભા સ્થાનો કરી દીધા. વચનામૃતમાં એમ કહ્યું કે સત્સંગ પહેલા કોઈ કુદ્રષ્ટિ કરી હોય તો ઠીક છે, એ પાપ ધોવાય, પણ સત્સંગમાં આવ્યા પછી કોઈ સત્સંગી સ્ત્રીઓ અને પુરુષો ઉપર કુદ્રષ્ટિથી જુએ છે તો એ પાપ વજ્રલેપ થાય છે, ક્યારેય ભૂસાતું નથી. એ જાળવવું પડશે. અને એ મર્યાદા તમે જો એ વાત પણ લખી કે જ્ઞાન વાર્તા સ્ત્રીના મુખ થકી પણ ન સાંભળવી. આજે રોમન કેથોલિક જે ખ્રિસ્તી સંપ્રદાય છે એમાં પોપને બહુ વિનંતી કરવામાં આવે છે, છતાં એ પોપ સ્ત્રીઓને સાધ્વી બનાવે છે, નન બનાવે છે, પણ પ્રિસ્ટ એટલે ઉપદેશિકા હજી નથી બનાવતી. બહુ આજના સમાજ પ્રમાણે એને પ્રેશર કરવામાં આવે છે. પોપ મજબૂત છે કે સાધ્વી ભલે થાય પણ ઉપદેશિકા નહીં બને. લંડનની અંદર એક ઈસાઈ ચર્ચ છે, ત્યાં પણ આપણી જ મર્યાદા પ્રમાણે સ્ત્રીઓ અને પુરુષોના અલગ વિભાગ બેસે છે. સમજદાર વર્ગ આ કરે જ છે, લોકો નફળ છે એ લોકો સમજવા તૈયાર નથી. તો આ મર્યાદાને અવશ્ય પાળવી જ પડે, અને જો ન પાળવામાં આવે તો જરૂર એમાંથી પતન થાય. તો વ્યભિચારના કારણો જોઈ લીધું. હવે વ્યભિચાર જે થાય છે એનાથી સમાજને શું શું હાનિ થાય છે એ આપણે થોડા સમયમાં જોઈ લઈએ. પહેલી વસ્તુ, વ્યભિચારથી થતી હાનિ, એક કુટુંબ વ્યવસ્થા તૂટી પડે છે. એ તો સમજાય છે ને મગજમાં, કુટુંબ વ્યવસ્થા તૂટી પડે. એક માણસ આડે માર્ગે જાય એટલે એકલો નથી જતો, એ આખું ઝાડું હલે છે, આખું ઝાડું હલે. 16મી જુલાઈના સંદેશના પેપરમાં તમે કિસ્સો વાંચી જોજો, કરુણ કથા છે. આવા કેટલા કુટુંબો તૂટી પડતા હશે અને કેટલી હાય એના વેદના હૃદયમાં નીકળતી હશે. વાંચીએ તો હૈયા કકળી જાય. એ ચિતાર તો આપણો પૂરેપૂરો કેમ રજૂ કરી શકીએ, એ બહુ મોટી વાત છે. પણ એક સ્ત્રીએ, યુવતીએ પોતાના પતિને નોકરી કરીને, પોતે નોકરી કરીને પોતાના પતિને આગળનો અભ્યાસ કરાવ્યો, એને સારી નોકરીને લાયક બનાવ્યો. કોણે? એની પત્નીએ. કમાણી કરીને, પોતે મજૂરી કરીને ભણ્યો, નોકરીને લાયક થયો, સારી નોકરી મળી ગઈ. પણ એ જ પુરુષે પરસ્ત્રી સાથે સંબંધ બાંધ્યો અને પરિણામ શું આવ્યું કે આ સ્ત્રીને પોતાના 2 બાળકો સહિત ઘરમાંથી પહેરેલે લુગડે કાઢી મૂકવામાં આવી. એ સ્ત્રી માથા પછાડે છે કે મને શું મળ્યું, આ પુરુષને માટે હું મરી ગઈ, મેં મારા લોહીનું પાણી કરી નાખ્યું, મારા શરીર સામે જુઓ, મારા શરીરમાં લોહી માંસ નથી અને આજે મને કાઢી મૂકી છે. એ તો ઠીક છે, આ હવે બાળકો જે હું લઈને જાઉં છું, બાળકોને કોઈ દિવસ એના બાપનું સુખ નહીં મળે. અમારા છોકરા અનાથની જેમ ભટકશે. એ કરુણ વેદના ગમે તેટલી ઠંડક આપવા છતાં એ સ્ત્રીનું હૃદય શાંત થતું નથી. આ હાહાકાર અને આ પાપ સમાજનો કયો વર્ગ ભોગવશે? વ્યભિચારી વર્ગ ભોગવશે. વ્યભિચારનું આ મોટામાં મોટું પાપ લાગે, બીજાની હાય લાગે છે, એને કોઈ સત્કર્મો પછી બુજાવી ન શકે. એક પુરુષને, બાપને એનો દીકરો પૂછતો હતો કે ડેડી, મારી મમ્મી ક્યાં ચાલી ગઈ? ત્યારે એનો બાપ કંઈ બોલી ન શક્યો અને છોકરાને બસમાં ઘાલીને ધ્રુસકે રડી પડ્યો. અમદાવાદનો જે બીજો કિસ્સો છે, કોર્ટમાં બનેલો. એક સ્ત્રી 2 બાળકો મૂકી પરપુરુષની સાથે ચાલી ગઈ. આ બાળકો રખડી પડ્યા. પુરુષ બહુ બિચારો વેદનાગ્રસ્ત થઈ ગયો. છૂટાછેડાનો કેસ ઓલા લોકો સામે દાખલ કર્યો અને કોર્ટમાં કેસ ચાલ્યો. જજે આખો કેસ જોયો. આ બાળકો લઈ અને વારે જજને સમજાવે. બાળકો એની મા માટે આંખમાંથી આંસુ સારે, 2 આંગળીયાના દીકરાઓ. જજને વિનંતી થાય, જજ શું કરે? છેવટે પછી તો આખા કેસના નિમિત્તે છેલ્લે દિવસે ફેંસલો આપવાનો હતો ત્યારે એ સ્ત્રીને જ બોલાવવામાં આવે, ભાઈ તારી શું ઈચ્છા છે, તમે જેમ બોલો એ પ્રમાણે જ કરી દેવું પડે. અને છેલ્લે દિવસે જજમેન્ટ સાંભળવા માટે આખી કચેરી ભરાઈ છે. આ પુરુષ પોતાના 2 બાળકો લઈને કોર્ટમાં આવ્યો છે. બાળકો રડે છે. પેલી સ્ત્રી પરપુરુષ સાથે આવી છે. જજને વિનંતી જે થતી હોય એ દ્વારા થાય છે અને છેલ્લે પૂછાય છે ત્યારે નફટ સ્ત્રી એમ કહે છે કે મારે બાળકો પણ નથી જોતા, મારે મારો પતિ પણ નથી જોતો, હું તો મારા પ્રેમીની સાથે જવા માંગુ છું. જજે મોર મારી દીધી, જજમેન્ટ અપાઈ ગયું. પણ એ જ વખતે લોકોની આંખમાં આંસુ તો હતા, પણ વધારો ક્યારે થયો કે લોકો જ્યારે અદાલત છોડવા ગયા ત્યારે 2 બાળકો દોટ મૂકી અને પોતાની માને વળગી પડ્યા અને જે કરુણ વાતાવરણ સર્જાઈ ગયું. ખુદ જજ
પોતાની ચેમ્બરમાં રડી પડ્યા. આ જે પ્રજામાં જે વ્યવસ્થા તૂટી પડે છે અને અનેક લોકો જે હાય હાય જીવે છે એ પાપ વ્યભિચારમાંથી પેદા થાય છે. કોઈના ઘર નહીં ભાંગવા, કોઈના સુખી કુટુંબમાં પાણા નહીં નાખવા, આજની તો કાળ જરૂર ને જરૂર કોઈને કોઈ અનાથ થઈ જાય છે. બીજું, ભ્રૂણ હત્યા, ગર્ભમાં બાળકોને કાપી નાખવામાં આવે. શું કામ? વ્યભિચારમાંથી. તમને આંકડાની ખબર છે? દર વર્ષે ભારતમાં 40 લાખ ગર્ભની અંદર બાળકો કપાય છે, વેતરાય છે. દર વર્ષે 40 લાખ બાળકો કપાય છે. ત્યાં વ્યભિચારનું પરિણામ છે. એમ સરકાર એમ કહી દે કે કાયદેસર છે, એનાથી છૂટી જવાય. ઘણા લોકો તને પાપ જ માનતા નથી, પણ તમે જવાબ આપો. રોજ તમારે સવારેથી તમે ઉઠી અને માળાઓમાંથી ઈંડા લઈ લઈને તમે ફોડી નાખો, એ પાપ કહેવાય કે નહીં? ઈંડા લઈને ફોડો, પાપ ગણાય કે નહીં? મહાપાપ છે, કારણ કે બધી બચ્ચું પેદા થવાનું છે. તો જે ગર્ભને કાપી નાખવામાં આવે છે એ ગર્ભ હત્યાનું પાપ ભયંકર છે. પણ આટલા ક્રૂર રીતે માણસ આજે એક વ્યભિચારને બહાને આ પાપ કરી રહ્યો છે. બીજું કે ઘણી સ્ત્રીઓને ભૂલ થઈ જાય છે, તો તમે સાંભળો છો અને જુઓ છો કે કેટલી મહિલાઓ મરી જાય છે, આત્મહત્યા કરે છે. આ જે થાય છે સમાજની અંદર, એક અબળા બિચારી પોતાના પ્રાણ છોડવો પડે છે, સળગી જાય છે. નૃહંતુર ન પુનર્ભવે, પોતાના નિમિત્તે કોઈને સળગી જવું પડે, કોઈને મરી જવું પડે, કોઈને પિયર સાસરેથી કાઢી નાખવી પડે, આખી જિંદગીને વેદનામાં વિતાવવી પડે. થોડા તમારા શુલ્ક વાસનાઓના શાંત માટે આટલા સંસારો ઉજળાઈ જતા હોય, આટલી હિંસા થતી હોય, તો માણસે કેટલો વિચાર કરવાની જરૂર છે. પછીનું, અનાથ બાળકો. માનો કે ગર્ભ હત્યા ન થઈ, બાળકને જન્મ આપ્યો. આવા અનાથ બાળકો ક્યારેક અનાથ આશ્રમમાં જોયા હોય, જન્મ થાય છે ઘણા લોકો છોડી દે છે. એમાં ઘણા બાળકો રસ્તા ઉપર કે જ્યાં ત્યાં છોડી દે છે. એને તો કેટલા નજાકત બાળકોને કૂતરાઓ શિયાળિયાઓ વીખીને ખાઈ જાય છે. એ નાનકડું બાળક ચિત્યારી કરતું હોય અને એનામાં ગીધ ટોચા મારતું હોય, કૂતરા એના આંતરડા મારીને. એક ફોટો આવ્યો તો અમદાવાદનો, ઉકરડામાં કૂતરું એના એક નાજુક બાળકને ચૂથતું હતું. એ બાળકની વેદના ને પીડા એ માં કે એ પુરુષ એ ક્યાં ભવે છૂટે? આ બાળકે શું પાપ કર્યું છે? અનાથ આશ્રમમાં જાઓ, નાના ટબરિયા, ભૂરી આંખમાં, આખા ગગન ગોખમાં કોઈ આવે અજાણ્યા માણસો તો જોયા કરે. એ બોલી નથી શકતા, પણ પોતાના મા ને બાપને ખોળે છે. ક્યાં ગયા આ બધા? અમને મૂકીને ક્યાં વયા ગયા? અનાથ આશ્રમ જોવા જેવો છે. બાળકો બિચારા મા બાપ વગરના છે. અને આવા અનાથ બાળકો એ પછી ચોરી, લૂંટફાટ અને પાપમાં ચાલ્યા. ભલું થજો જે લોકો સેવા કરે છે. અને ઘણી મહિલાઓ માતાની મમતા બાળકોને, જે બાળકો માં નથી જોઈ એના ખોળામાં એને પોઢાડે છે. ઘણા દાતાઓ એને દાન કરે. અનાથ બાળકો. આ પેદાશ વ્યભિચારમાંથી આવી. પછીનું, સ્વજનોની હત્યા. પરપુરુષમાં મન જોડાઈ જાય, પર સ્ત્રીમાં મન જોડાઈ જાય, પછી પોતાનો દીકરો આડો આવતો હોય એને રાતે કાપી નાખવો, પોતાનો પતિ આડો આવતો હોય પતિને કાપી નાખવો, પોતાની પત્ની આડી આવતી હતી એને કાપી નાખવાની, બાપ આડો આવતો હોય બાપને કાપી નાખવાનો. શેમાંથી? વ્યભિચારમાંથી. જે સ્વજન આડો આવે એને સળગાવી દેવાનો. ઘણી જગ્યાએ સગા દીકરાઓને કાપી નાખે છે કે વાસનાઓના આ આકર્ષણમાં. વ્યભિચારમાંથી જન્મેલું આ મોટામાં મોટું પાપ છે. આટલા સુખ માટે એ જન્મ ન છૂટી શકાય એટલા પાપના પોટલા માણસ બાંધે છે. તો આ બાળકો, આ સ્વજનોની હત્યા, એનું શું? અને છેલ્લે વિદેશીઓએ જે મુક્ત સહચાર મૂક્યો, ન ગણી કોઈ જાત કુજાત, ન જોઈ કે વ્યવસ્થા અવ્યવસ્થા, અને એ ડબ્બામાંથી જે નીકળ્યો એ મહાદૈત્ય રાક્ષસનું નામ આજે વિશ્વમાં ડંકા વગાડે છે, હાહાકાર વર્તાવે છે. એ ભયાનક રોગનું નામ એઇડ્સ પેદા કર્યો. મુક્ત વિહારમાંથી પશ્ચિમે એઇડ્સ પેદા કર્યો છે. એટલા માટે હવે એ લોકો બધાને સમજાવવા નીકળ્યા છે. એક પુરુષને એક પત્ની વફાદાર રહેજો, એક પત્નીને એક પુરુષ વફાદાર રહેજો. કે પેલા શિક્ષણ આપ્યું હોય તો ડોગલા, હવે તમારે આ કરવું પડે છે. એને કબૂલ્યું કે આ વ્યભિચારમાંથી જ આ પરિણામ નીકળ્યું છે. બધા એકબીજાને વફાદાર રહેજો, પણ એ હવે તમારે શીખવવું પડે છે. આ દૈત્ય પેદા કર્યો છે. રોજના હજારો માણસો એઇડ્સના ખપરમાં, કોઈ ઔષધ શોધાયું નથી. એક વાર એઇડ્સનો કોઈ પણ રોગી હોય એની સાથે માણસ કામ વિહાર કરે એટલે આખી જિંદગીથી હાથ ધોઈ નાખવાનું પૂરું થઈ ગયું. એના માટે પછી મોત નિશ્ચિત છે. વિશ્વમાં કોઈ હજી બચાવી નથી શકતો.
તો આ એક મહાહાનિ આ મુક્ત વિહારમાંથી આ ચિંતકોએ, આવી રીતના ચિંતકોએ, આવી રીતની સમાજ વ્યવસ્થા સમજનારાઓએ પેદા કરી, જીવનારાઓએ પેદા કરી. તો વ્યભિચાર, એના દૂષણો આપણે જોયા. અને હવે એક છેલ્લી વાત છે. ગ્રહસ્થાશ્રમ એ બ્રહ્મચર્ય આશ્રમ પણ થઈ શકે, પણ એમાં થોડું સમજવાનું છે. કઠણ પણ એટલું છે, સમજવાનું પણ એટલું છે. સૂત્ર છે, એક નારી સદા બ્રહ્મચારી. એક નારી સદા બ્રહ્મચારી. એક નારી સદા બ્રહ્મચારી એટલે એ આગળ લઈશું, પણ મનથી પણ કોઈ પણ પરસ્ત્રીનું જે ચિંતન કરતો નથી, મનથી પણ વ્યભિચાર નહીં. ત્યારે ઘણા જયારે કોઈ કહેતા હોય ખુલ્લે દિલે, ત્યારે એમ કહેતા હોય છે કે અમારે મનથી આમ થાય છે, મનથી તેમ થાય છે. સૌના દિલને પૂછે. આજે સમાજ બદલ્યો છે, પણ એક નારી સદા બ્રહ્મચારી એ ગ્રહસ્થ ત્યારે છે કે જ્યારે મનથી પણ પરસ્ત્રીને એ નિરખતો નથી, એના પ્રત્યે કોઈ ભૂંડો ભાવ એનામાં પેદા નથી થતો. એટલા માટે આપણા ત્યાં સુંદર એક દિવ્ય દ્રષ્ટિ આપવામાં આવી કે પોતાની પત્ની સિવાય તમામ જે સ્ત્રી છે એને માં, બેન અને દીકરીની ભાવના રાખો, એટલે તમને પગે લાગવાનું મન થશે, વિકાર નહીં થાય. હું જાણું છું ત્યાં સુધી કારિયાણીના વસ્તા ખાચરનો કંઈક પ્રસંગ છે. એમણે પુનર્લગ્ન કર્યું અને માતા ખાચરને ખબર પડી. જો ઘટના મહારાજ વખતની, વસ્તા ખાચરે ગર્ભમ થયા અને પુનર્લગ્ન કર્યું અને માતા ખાચરને ખબર પડી અને માતા ખાચર કાળ બંબોળ તલવાર લઈ, માં ભવાની જેવી ખુલ્લી તલવાર લઈને નીકળ્યા. મારી નાખું, કાપી નાખું, વસ્તાને જીવવા ન દઉં. દોડ્યા ને વસ્તા ખાચરને ખબર પડી ગઈ એટલે એકદમ ભાગ્યા ને ઘરના બારણા બંધ કરીને સતાઈ ગયા, થર થર ધ્રુજે કે મારો ભાઈ હમણાં નળિયા વિખોની અંદર આવશે ને મારા ટુકડા કરી નાખશે. અને બાર ઉભો માતા ખાચર પડકારા કરે કે તું મૂર્ખ, કઈ સ્ત્રીને તું પરિણ્યો? જે દિવસે તું પરિણ્યો ત્યારે પ્રતિજ્ઞા કરી હતી કે આ સ્ત્રી સિવાય તમામ સ્ત્રી છે એ માં, બેન અને દીકરી છે. તો આ તું માં સાથે પરણી આવ્યો, કોઈ દીકરી સાથે પરિણ્યો કે કોઈ બેન સાથે પરિણ્યો? મને તું જવાબ આપ. હા, એની આ સમજણ હતી. માંડ એનું સમાધાન થયું છે. પણ પવિત્ર દ્રષ્ટિ એટલે તો માચો ખાચર માર્ગી પંથમાં રહ્યા હોવા છતાં શ્રીજી મહારાજને વચનામૃતમાં લખવું પડ્યું કે એ બ્રહ્મચારી રહી ગયો પુરુષ. એટલા બધી ઊંચી ભૂમિકામાં જીવનારા એક પુરુષ હતા. એક નારી સદા બ્રહ્મચારી. બહુ જીવનમાં સમજવા જેવું છે. એના માટે યાજ્ઞવલ્ક્ય સંહિતામાં એક સુંદર શ્લોક છે. ઋતાવૃત્તૌ સ્વદારેષુ સંગતિર્યા વિધાનતઃ બ્રહ્મચર્યમ તદૈવોક્તમ ગ્રહસ્થાશ્રમવાસીના. યાજ્ઞવલ્ક્ય. ઋતાવૃત્તૌ સ્વદારેષુ. આખા શ્લોકનો ટૂંકનો અર્થ એવો છે કે પોતાની પત્ની સાથે પણ શાસ્ત્રના વિધાન પ્રમાણે ઋતુકાળમાં પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી જે ગ્રહસ્થ પુરુષ સંગ કરે છે એ સદૈવને માટે બ્રહ્મચારી છે. સદૈવને માટે બ્રહ્મચારી છે. બહુ સુંદર યાજ્ઞવલ્ક્યે આપ્યું છે. એમણે જ આપ્યું છે એટલું નહીં, બધાએ આપ્યું છે. શ્રીજી મહારાજે પણ બહુ સુંદર કહ્યું છે. પ્રથમના 34માં વચનામૃતમાં વિવેકથી વાંચી લેજો. શ્રીજી મહારાજે એવું લખ્યું છે, કહ્યું છે કે ગ્રહસ્થોને પણ બ્રહ્મચર્ય કહ્યું છે. પરસ્ત્રીનો ત્યાગ રાખવો, વ્રતને દિવસે પોતાની પત્નીનો પણ ત્યાગ રાખવો અને ઋતુકાળે સ્ત્રીનો સંગ કરવો. આ ગ્રહસ્થોનું બ્રહ્મચર્ય છે. તો આમાં શ્રીજી મહારાજે 3 વાત કરી. પરસ્ત્રીનો ત્યાગ રાખવો એ આપણે જોઈ લીધું. વ્રતને દિવસે પોતાની પત્નીનો ત્યાગ રાખવો. વ્રતને દિવસે એકાદશી, રામનવમી, હરિજયંતી, જન્માષ્ટમી, પછી નવરાત્રી, પોતાનો જન્મદિવસ, પતિનો જન્મદિવસ, કુટુંબમાં કોઈ એવો શોકનો, મરણનો પ્રસંગ, આવા પવિત્ર દિવસોએ પોતાની પત્નીનો પણ ત્યાગ, પોતાના પુરુષનો પણ ત્યાગ ગ્રહસ્થાશ્રમવાસીઓએ રાખવો જોઈએ. અથવા બીજું હોત વધારે કે કોઈ વ્રત અનુષ્ઠાન ચાલતું હોય ત્યારે પણ ગ્રહસ્થોએ બે માણસે બ્રહ્મચર્ય પાળવું. હા, કોઈ સ્ત્રીએ, કોઈ પત્નીએ કોઈ વ્રત કરવું હોય તો પોતાના પતિની અનુમતિ લઈને વ્રત કરવું, એવું શાસ્ત્રોમાં અવશ્યપણે કહ્યું છે. તો એની સામે પુરુષ પણ સમજવું જોઈએ. જો પત્ની રજા માંગતી હોય તો ધર્મ કાર્ય સમજીને, ઈશ્વર પ્રસન્નતાનું કાર્ય સમજીને પુરુષે પણ રાજી થઈને એને હા પાડવી જોઈએ કે તમે વ્રત કરો, હું એમાં રાજી છું. પણ રજા લઈને અરસ પરસ એથી વિશેષ
પુરુષ જો કોઈ અનુષ્ઠાન વ્રત કરતો હોય, હવે એને તો સ્ત્રીને રજા લેવાનું કહ્યું નથી, ના એને પણ રજા લેવી કે હું આ વ્રતનું અનુષ્ઠાન કરવા માટે બેઠો છું, આ વ્રત કરું છું, આ વ્રત છે, આવું કંઈક વિધાન છે, તો આટલા દિવસો હું આવી રીતે રહેવા માંગુ છું. તો સ્ત્રીએ પણ રાજી ખુશીથી એમને સાથ આપો અને પછી એવી રીતે વર્તવું કે વ્રતના દિવસોમાં પુરુષનું મન પણ કોઈ રીતે ચલિત ન થાય, વિકારી ન થાય. જેવી રીતે માદરીના થોડાક એવા સહયોગથી પાંડુ મહારાજનું મન ચલિત થઈ ગયું અને પાંડુ મહારાજ મૃત્યુને ભેટી ગયા. તો એવા સંજોગોમાં સ્ત્રી છે એ બહુ દૂર રહે, પોતાના પતિને જાળવી લે, કારણ કે આ દોષ એવો પ્રબળ છે કે ગમે તેવું જાળવવા જાય તો સહેજ જોઈને માર્ગ મળી જાય છે, તો એટલો બધો તરલ છે કે માણસને પતન કરાવે છે. એટલા માટે આટલી વસ્તુઓ એમાં જાળવવાની જરૂર છે. હવે ત્રીજી વસ્તુ, ઋતાવૃત્તો, ઋતુકાળમાં સ્ત્રીનો સંગ કરવો, જે શ્રીજી મહારાજે લખ્યું. હવે એનો અર્થ ચોક્કસપણે તમામ ગ્રંથોમાં, શાસ્ત્રોમાં ઋષિઓ શું કહે છે કે પુત્રની એટલે કે સંતાનની ઈચ્છા હોય તો જ સંગ કરવો, બાકી નહીં. આ એનો સીધો સાદો ને સરળ અર્થ છે. પુત્રની સંતાનની કામના હોય તો ઋતુકાળમાં પોતાની પત્ની સાથે સંસાર ભાવથી ભરાવો. પણ હવે આ અતિ કઠણ, લોઢાના ચણા ચાવવા જેવું, એટલે આપણે બહુ અપેક્ષા સમાજ પાસે રાખીએ એવું માની ન શકાય. પણ એનો અર્થ એવો પણ નથી કે માણસ બસ ભોગમાં જ લપટાઈ રહે. ગ્રહસ્થો મોટે ભાગે પણ એવું માનતા હોય છે કે અમારા માટે તમામ વસ્તુઓની છૂટી હોય છે. એવું નથી. જે કહ્યું ને એક નારી સદા બ્રહ્મચારી, અને બ્રહ્મચર્યની જરૂર ક્યાં પડે છે કે જેના જીવનમાં બ્રહ્મચર્ય નથી તો કોઈ દિવસથી એ ભગવત સ્વરૂપના ધ્યાનને ઉપલબ્ધ નથી થઈ શકતો, એકાંતિકી ભક્તિને ઉપલબ્ધ નથી થઈ શકતો. એ નરસિંહે તો આપણે બધા કહીએ કે ગ્રહસ્થ હતા છતાંય આવો પુરુષ થઈ ગયો, પણ એને જઈને પૂછો કે માણેક મેતી પ્રત્યે તારો ભાવ શું હતો, એ એના ખોળામાં સૂઈ જાય બાળકની જેવો આટલો નિર્દોષ નરસિંહ તો હોય. એટલે ગ્રહસ્થ પુરુષો પણ જ્યાં સુધી બ્રહ્મચર્ય ભાવનાથી ન ભરાય ત્યાં સુધી ભગવત તત્વની પ્રાપ્તિ થતી નથી. તો ઋતુકાળે પુત્ર ઝંખનાથી, સંતાન ઝંખનાથી સંગ થાય એ ગ્રહસ્થ બ્રહ્મચારી છે. પણ ન થાય સમજ્યા, પણ સમજવાનું હવે એવું છે કે એ ગ્રહસ્થાશ્રમમાં એમણે આ ગ્રહસ્થાશ્રમ શા માટે છે એ સમજી લેવું જોઈએ. વૈરાગ્યની સાધના કરવા માટે જ છે. હવે તમે ભોગનો ધીમે ધીમે સંકોચ કરતા જાઓ, ધીમે ધીમે. એટલા માટે આપણે ત્યાં 4 આશ્રમોની જે વ્યવસ્થા છે, બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. પેલા લોકો તો વાનપ્રસ્થ થતો નિવૃત્ત થતા, જંગલમાં ચાલ્યા જતા. 51 એટલે વનમાં, 52 વનમાં, 53 મૌન રહી જાય આંકડા, 54 મૌન રહી જાય, 55 પાછું એને યાદ કરે તું હવે વનમાં જવા થયો છો, 55 ન જાય તો પછી 56 વળી મૌન થઈ જાય, 56, 57 પાછો 58મો આંકડો બોલે, હવે તું હજી નીકળી જા, હવે બહુ મોહ ન રાખ, 58 ત્યારે ન નીકળે પછી આંકડા બોલી બદલે 59, તું 60 છો, હજી છૂટતો નથી, અને છેવટે પછી 60 થઈ જાય. અને ત્યારે જ કહેવાયું છે, આમ નથી કહેવાયું, આ સંદર્ભમાં કહેવાયું છે કે 60 બુદ્ધિ નાઠે. બાકી આજે તો છોકરાઓ યુવાનીઓ પોતાના બાપને પેલી રીતે કહે છે 60 બુદ્ધિ નાઠે. 60 વર્ષે જે નીકળી નહોતો જાતો એની પછી અક્કલ નાઠી એમ કહેવામાં આવતું હતું, ત્યાં સુધી નીકળી જવાતું. તો એ વાનપ્રસ્થાશ્રમ. અને પછી આવે સંન્યાસાશ્રમ. તો હવે તો એ જંગલમાં જતા, પછી ઋષિ જીવન ગાળતા, સંન્યાસી થઈ જતા, એ આજે તો બની ન શકે. પણ ઘરમાં 4 આશ્રમો જીવવા એને શાસ્ત્રોમાં બ્રહ્મચારી કહ્યો છે. ગ્રસ્ત થયા, હવે ધીમે ધીમે સંકોચ થતા થતા વાનપ્રસ્થ, અને પછી ધીમે ધીમે બિલકુલ સંન્યાસ અવસ્થામાં આવી જવું. હા, શ્રીજી મહારાજનો એક પ્રસાદીનો કાગળ છે, એમાં શ્રીજી મહારાજે બહુ વિવેક શીખ્યો છે. એ કાગળ માધવપુરી સ્વામી પાસે પણ છે. શ્રીજી મહારાજે એમાં ચોખ્ખું લખ્યું છે કે અમારા આશ્રિત એવા ગ્રહસ્થ પુરુષોએ બ્રહ્મચર્યનું વ્રત લેવું હોય તો પોતાની પત્ની રાજી હોય તો લે, જો રાજી ન હોય તોની વાત છે. પણ પોતાની પત્નીની સંમતિ, પણ પોતાની પત્નીને જ્ઞાન આપવું એ પણ જવાબદારી પુરુષની છે. કારણ કે પુરુષ છે પત્નીનો ગુરુ પદે તરીકે પણ સ્વીકૃત થયેલો છે. જ્યારે કોઈ સાધુ સંતો એને કંઠી નથી પહેરાવી શકતા, ત્યારે પુરુષ છે એ પોતે પ્રસાદી કંઠી કરીને સ્ત્રીના ગળામાં અર્પિત કરે, એ એનો ગુરુ પણ છે. આવું મનાય છે, એને જ્ઞાનદાતા પણ છે. એટલા માટે પેલા આપણે શું જોવાતું કે લગ્ન કરો છો
તો બંનેનું જરા સમાનતા ખોળવા કરતા ઉપર પુરુષ રહેતો, એટલે એનામાં જ્ઞાન વધારે હોય, બુદ્ધિ વધારે હોય, વિવેક વધારે હોય, એને પતિ તરીકે ચૂંટવામાં આવતો. હવે આજે તો એ બન્યું નહીં, કારણ કે ઘણી વાર તો હાવ ડોબો હોય, ડબલું ખાલી હોય, એટલે શું એક જ રાખ્યું. હવે એટલું કરો, ઉંમરમાં ફેર રાખો, ઓલો 2 વર્ષ મોટો ને આ 2 વર્ષ નાના, એટલે ઘરમાં હખી હાલે. બાકી આ વસ્તુ નીકળી ગઈ. નહીતર ગુરુપદ જેવું એનું પદ છે, એને સમજાવે. તો દ્રઢપણે બ્રહ્મચર્ય આશ્રમ જેવી સ્થાપના થવા માટે વાનપ્રસ્થિ થઈ અને સંન્યાસી થવા જેવું, અને સંકોચ કરતો જાય ત્યારે જ એના જીવનમાં સાચી કંઈક ભક્તિ આવે અને એ તરી શકે, નહીં તો તરે નહીં. સુરા ખાચરને જે દિવસે જસદણના વાસ્તુ ખાચરે રાત્રિના નીરવ સમયમાં એના ઉતારાના એકાંત ઓરડામાં જ્યારે એક નફટ મહિલાને મોકલી અને અડપલા થયા ત્યારે દરબારે જે તલવાર ખેંચી અને મહિલાને કાઢી મૂકી અને મારતે ઘોડે રાતોરાત નીકળી ગયા. વાત્સુર ખાચર જોઈ રહ્યો કે વાહ, સ્વામિનારાયણના સત્સંગી કેવું પડે. અને શ્રીજી મહારાજ એટલા ખુશ થઈ ગયા કે ત્યારથી સુરા ખાચરને જતીનું બિરુદ મળી ગયું કે અમારો સુરા ખાચર હનુમાન જતી છે. પણ એને ચાલતા ચાલતા અને શ્રીજીની કૃપા, સંન્યાસીનો ભેખ ધરાવ્યા સાધુઓના, ત્યારથી બધા જે 18ની પરમહંસની મંડળી હતી ને, એ લોકોએ સંસાર પૂરો કરી નાખ્યો. બસ અમને સાધુ મહારાજે અમને સાધુ બનાવી દીધા, એટલે હવે અમે ભલે સંસારમાં રહીએ પણ અમે છીએ તો બધા સાધુ સંતો. એટલા માટે અંત્યનું લગભગ 34મું વચનામૃત છે, એમાં મહારાજે કહ્યું છે કે સાંખ્ય યોગી ન હોવા છતાં પણ સ્ત્રીને નહીં જોવાનો નિયમ રાખે. આ જે વ્રતો આપ્યા છે એ શ્રીજી મહારાજની બહુ ઝીણી દ્રષ્ટિ છે, અને એ પ્રમાણે જે ચાલતો જાય છે એ અંતે ગ્રહસ્થ હોવા છતાં પણ બ્રહ્મચારી છે. અને આગળ જણાવ્યા એટલા કારણો અને જે શ્રીજી મહારાજે મર્યાદા બતાવી છે તે એનું જે જતન કરશે એ આ ચોથું વર્તમાન પાળી શકશે. વ્યભિચાર ન કરવો. આવતીકાલે આપણે છેલ્લું વર્તમાન લઈશું. અહીંયા વાત પૂરી કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ.